આપણે પહેલા અને બીજા દિવસની કથામાં સાંભળી ચૂક્યા છે. આ તો તમને યાદ કરાયું ખાલી દઈશ. અને પછી જો કદાચ આવતા વર્ષે ફરી વખત આ જ વિસ્તારમાં આવવાનું થાય અને આ જ શ્રીમદ ભાગવતની પારાયણ કરવાની થાય, હું તમને પૂછું ને આપણે ગયા વર્ષે શું વાત કરી હતી, તો ગયા વર્ષનું તો જવા દો, આપણે પહેલા દિવસનું પૂછીએ ને તો એમાં ગણન ન આવડે. અને એમાં તમારો દોષ જ નથી. તમને એક પ્રસંગ યાદ કરાવો. અમારા ભાવનગરનો, ભાવનગર હું 4 વર્ષ રહ્યો છું અને અમારે જો ભાર્ગવ ભગત બેઠા ને ત્યાં જ ભણતા છાત્રાલયમાં. આપણા મુછાળા કાકા આવતા, ખબર, સવારે 3 વાગે મહાપૂજામાં આનંદ પ્રસાદ સ્વામીજી મહારાજની સેવામાં ઉપસ્થિત. સવારે 3 વાગે આવી જાય મંદિરે અને જે મહાપૂજા થાય મંદિરની અંદર એની સેવામાં અમારા આનંદ પ્રસાદ સ્વામી સાથે જોડાઈ જાય. પણ સવારે 3 વાગે આવીને સીધી પ્રદક્ષિણા ફરવા માંડે તો ક્યારે ઘરે જવાનું? તો સવારે શણગાર આરતી થાય, શણગાર આરતી પછી 8 વાગે કથા થાય અને અડધો કલાકની 8:30ની કથા પૂરી થાય ને પછી બાપુ ઘરે જાય દરબાર. અને અહીં સુધીની મૂછ રાખે, અડધી દાઢી પાછી મૂછ માંગે. બધા એને મૂછાળા કાકા જ કહે. એને કથામાં આવે એટલે પાછા પહેલી જ ખુરશીમાં, પહેલી જ લાઈનમાં, પહેલી ખુરશીમાં એની ફિક્સ, એની ખુરશી ઉપર કોઈ બેસે, રિઝર્વ પાછી ખુરશી. અને એમાં એક વખત મારે કથા કરવાની હતી સવારમાં અને મેં વચનામૃત ગ્રંથ લીધો અને વચનામૃતની કથા કરીને વચનામૃત થોડું લાંબુ આવી ગયું અને સમય હતો 8 થી 8:30નો અને સવારની કથા હતી. સવારની કથા છે ને ટાઈમ ટુ ટાઈમ પૂરી કરવી પડે, 8 થી 8:30. જો તમે ન પૂરી કરો ને તો એ લોકો પૂરી કરી દે. એ ઉભા થઈને હાલવા માંડે, કારણ કે બધા નોકરીનો એનો સમય હોય 8:30 પછી જવા નોકરી ધંધાનો. તો 8:30 બરોબર થઈ ગયા ને એ જ વખતે મેં આમ ઘડિયાળ સામે નજર કરી તો બરોબર 8:30 થઈ ગયેલા અને વચનામૃત અધૂરું હતું. પણ હવે સમય થઈ ગયો ને એટલે મેં તરત પૂરી કરી કથા અને જાહેરાત કરી દીધી જે અધૂરું રહ્યું છે ને વચનામૃત આપણે કાલ લેશું, કારણ કે આ તો રોજ કથા કરવાની. એવું નથી કે 3 દિવસ પારાયણ કરીને પૂર્ણાહુતિ કરવાની. આપણે તો રોજ કથા કરવાની છે. બીજું વચનામૃત જે અધૂરું રહ્યું છે એ આપણે આવતીકાલે આ વચનામૃતને પૂરું કરશું. અને બીજે દિવસે સવારે નિત્યક્રમ પ્રમાણે 8 વાગે આવીને ગોઠવાઈ ગયો. આપણે જે મંગલાચરણ કરીએ એનો શ્લોક બોલ્યો અને મારથી ભૂલ શું થઈ, જેમ પહેલા દિવસે મેં તમને કીધું હતું રામચરિતમાનસ, બસ અહીંયા આવું જ થયું. વચનામૃત શરૂ કરતા પહેલા છે ને ભૂલ એવી થઈ કે મેં પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે આવતીકાલે એટલે ગઈકાલે આપણે કયું વચનામૃત લીધું હતું, કોણ કહેશે, એવું મેં પૂછ્યું. અને બાપુ પહેલી જ લાઈનમાં, કાકા મુછાળા કાકા પહેલી જ લાઈનમાં અને તરત જવાબ આપી દીધો, ઇન્સ્ટન્ટ. હજી તો હું પૂછું, મારો પ્રશ્ન પૂરો થાય ને કયું વચનામૃત લીધું હતું, તરત જવાબ આપી દીધો. નંબર નહીં હોય વચનામૃતમાં. તમે કહેશો કે નંબર બોલી ગયા હશે, નંબર નહીં, તરત જ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? એ તો તમારે યાદ રાખવાનું હોય, તમે કથા કરો છો, એ અમારે થોડું યાદ રાખવાનું કયું વચનામૃત લીધું હતું. એટલે આમાં તમારો દોષ નથી. કદાચ ન યાદ રહી ને એ તો અમારે યાદ રાખવાનું શું બોલવાનું છે, અહીંયાથી ગઈકાલ શું બોલી ગયા હતા, એને આગળ શું બોલ્યા હતા, એકની એક વાત બીજી વાર ન આવી જાય, બધું અમારે યાદ રાખવાનું હોય. આ તમને યાદ કરાયું કે આપણે પહેલા દિવસની કથા, બીજા દિવસની કથા, હવે આજે ત્રીજા દિવસની કથામાં જ્યારે પ્રવેશ કરવાનો છે. એક તો ઉપાસનાની વાત આવી, પછી જે જ્ઞાનની શરૂઆત કરી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે જ્ઞાન આપ્યું એમાં શરૂઆત કરી અપશ્યતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેધિનામ, કે જેણે આત્મતત્વને જોયું નથી એનું જીવન કેવી રીતે પસાર થાય છે. તો બસ જગતની અંદર ખાવું પીવું આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ, આખું જગત તમે જો એની અંદર જ છે. ખાવાનું પીવાનું ને ઊંઘવાનું. ડોક્ટર સાહેબ તો ઘણી વખત આપણને કહે છે, ખબર, ગમતમાં, કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે, એક તો ખાવું અને બીજું સુવાનું. તો જગત આખું એવી રીતે જ ચાલે છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી આત્મતત્વને જાણ્યું નથી ત્યાં સુધી. બસ આ જ વાતને સમજાવવા માટે સુખદેવજી મહારાજ બીજા સ્કંદમાંથી ત્રીજા સ્કંદમાં જાય અને મેં વાત કરી હતી કપિલદેવ ભગવાન માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો, એમાં પણ આ જ વાત કરી પ્રસંખ્યાનાય તત્વાનામ સંમતાયા આત્મદર્શને, કે આત્મદર્શન માટે છે ને આ સંખ્યા ગણવાની. કેટલા તત્વોનું શરીર બનેલું છે? 24 તત્વોનું આ શરીર છે અને શરીર પાછું નાશવંત છે અને આત્મા છે એ પાછો અમર છે. આત્મા મરતો નથી, બળતો નથી, કપાતો નથી, પલળતો નથી. આ બધું ગીતાની અંદર લખેલું છે. તો એ વાત સમજાવવામાં આવી ત્રીજા સ્કંદની અંદર. હવે એનાથી આગળ જ્યારે સુખદેવજી આગળ વધ્યા અને 5મો સ્કંદ લીધો, જેને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સ્થાન આપેલું છે. 5મ સ્કંદ અને 10મ સ્કંદ બેની વાત મહારાજે શિક્ષાપત્રીની અંદર કરી છે. 5મ સ્કંદની અંદર ભરતજી રાજાની વાત આવે છે. ઋષભદેવ ભગવાન છે, એના 100 પુત્રો છે, 81 કર્મકાંડી થઈ ગયા છે, 9 મોટા યોગેશ્વર થયા છે, 9 નાના યોગેશ્વર થયા છે. હવે બાકી કેટલા રહ્યા? ચલો, એક જણાએ જવાબ આપ્યો. મને તેમ કે ગોંડલમાં બધા ગણતરીમાં પાક્કા હશે. ઋષભદેવ ભગવાનના 100 પુત્રો થયા, 81 કર્મકાંડી થઈ ગયા, 9 મોટા યોગેશ્વર થયા, 9 નાના યોગેશ્વર થયા. હવે કેટલા બાકી રહ્યા કયો? 1. હવે બધાને ગણતરી આવડી.
એક બાકી રહ્યા છે. એ સૌથી મોટા પુત્ર હતા જેનું નામ છે ભરતજી. અને મેં પહેલા જ દિવસે તમને વાત કરી હતી કે અજનાબ ખંડના રાજા ભરતજી બન્યા છે. અને એવા રાજા થયા છે કે જેના નામ ઉપરથી આ અજનાબ ખંડનું નામ પછીથી ભરત ખંડ પાડવામાં આવ્યું છે. એ ભરતજી થયા, ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું. આમાં સમયગાળો પણ ઘણા વર્ષોનો બતાવવામાં આવ્યો છે ભાગવતની અંદર. અને જ્યારે ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું છે ત્યાર પછી ભરત રાજા સંન્યાસ ગ્રહણ કરે છે. શું કામ? ભગવાનની પ્રાપ્તિ માટે. કારણ કે ઋષભદેવ ભગવાનના 100 પુત્રોમાંથી જે 99 પુત્રોએ સંન્યાસ લીધો હતો એના પાછળનું કારણ એવું હતું કે ઋષભદેવ ભગવાન સ્વયં પોતાના દીકરાઓને કહેતા કે નાયમ દેહો દેહ ભાજાન નૃલોકે, કે આ જગતની અંદર આપણને આ શરીર મળ્યું છે એ કેવળ ભોગ ભોગવવા માટે મળ્યું નથી, ભગવાન ભજવા માટે ભગવાને આપણને આ શરીર આપેલું છે. એ જ્ઞાન પિતાશ્રી એના દીકરાને આપતા હતા. ત્યારે 99 ગયા છે. આપણે તો એકને મોકલવાનો હોય તોય ઘણા સહી કરતા કચકાઈએ, ઘણા રજા આપતા, વાત કરવાની તો બાજુમાં રહી. જ્યારે અહીંયા 99 દીકરાઓને અને ભરતજી સંન્યાસ જ લેવાના હતા. આ તો એક લોક વ્યવહાર પ્રમાણે રાજ્ય સાચવવા માટે એક દીકરાએ રહેવું પડે એટલે સૌથી મોટા ભરતજી રોકાઈ ગયા, બાકી એ નીકળી જાય. અને જ્યારે રાજ્ય સંભાળ્યું અને ત્યાર પછી પોતાના દીકરાઓને રાજ્ય સોંપી અને ભરતજીએ સંન્યાસ લીધો અને પુલહાશ્રમની અંદર ગયા. ભરતજી બ્રહ્માના પુત્ર હતા. બ્રહ્માના 10 પુત્ર હતા. એમાંના એક પુલહ, જેમણે તપ કર્યું જે સ્થાનની અંદર, એને આપણે પુલહાશ્રમ કહીએ છીએ, મુક્તિનાથ. ત્યાં એમણે તપ કર્યું. ભરતજી પણ ત્યાં જ તપ કરવા ગયા છે. અને આ ભરતજીનું જે આખ્યાન છે એને પણ મહારાજે વચનામૃતની અંદર સ્થાન આપ્યું છે. અને મહારાજે કીધું કે સૌથી ચમત્કારી આખ્યાન હોય ભાગવતના આખ્યાનમાં ચમત્કારી, તો એ પાછું આ ભરતજીનું આખ્યાન છે. તો ભરતજી જ્યારે તપ કરવા માટે ગયા છે, એક વખત ગંડકી નદીના કિનારે એ સંધ્યા વંદન કરતા હતા. એવામાં એક હરણી ત્યાંથી નીકળી જે સગર્ભા હતી, એની પાછળ એક હિંસક પશુ સિંહ પડેલો હતો. અને ગંડકી નદીને કૂદવા માટે હરણી દોડી અને કૂદી તો ગઈ, પણ ગર્ભમાં જે બચ્ચું હતું એ સ્ત્રવી ગયું પાણીની અંદર, ગંડકી નદીના પાણીમાં. પેલી બાજુ હરણી મૃત્યુ પામી અને એ બચ્ચું ભરતજીએ ઉપાડી લીધું. ત્યાં સુધી વાંધો હતો, કારણ કે સંત હતા ને, સંન્યાસ્ત આશ્રમ ગ્રહણ કરેલો હતો, સંત હતા. દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે જેને દયા હોય, જેને કરુણા હોય, એને ભાગવત સંત ગણે છે. તિતિક્ષવઃ કારુણિકા સુરદમ દેહિનામ અજાત શત્રવઃ સાધવઃ સાધુ ભૂષણાઃ. આ ભાગવતનો શ્લોક છે કે જેના હૃદયની અંદર કરુણા હોય, સર્વ દેહી પ્રત્યે એટલે કે જીવ પ્રાણી પ્રત્યે જેને સુરદ ભાવ હોય, તિતિક્ષવઃ જેના હૃદયની અંદર સહનશીલતાનો ભાવ હોય, કારુણિકા જેનું હૃદય કરુણાથી ભરેલું હોય, એને કહેવાય સાધવઃ સાધુ ભૂષણા. દરેક સાધુઓની અંદર પણ સાધુઓના ભૂષણ રૂપ એ આવા સંત હોય છે. ભરતજીને સહેજે દયા આવી છે, બચ્ચું ઉપાડી લીધું છે, ત્યાં સુધી કોઈ વાંધો નથી, બચ્ચાની સેવા કરવા લાગ્યા છે. પણ જે ભરતજી સંસારનો ત્યાગ કરી, રાજ્યનો ત્યાગ કરી ભગવાન ભજવા માટે આવેલા છે, અત્યાર સુધી તો ભગવાનનું ધ્યાન ભજન કરતા હતા, પણ હવે ધ્યાન ભજન કોનું થવા લાગ્યું? મૃગલાલ. જેવી આંખો બંધ કરે, ભગવાનનું ધ્યાન કરવા બેસે અને હવે ભગવાનની મૂર્તિના બદલે મનમાં ચિંતન થાય કે આ મૃગલીનું બચ્ચું નાનું છે, મેં આંખો બંધ કરી છે, ભગવાનનું ધ્યાન કરું છું, ક્યાંક ભાગી તો નહીં જાય ને, કોઈ હિંસક પશુ એને મારી તો નહીં નાખે ને. આવા બધા વિચારો મનની અંદર ચાલવા લાગ્યા. અને ભરતજી મૃગલાની અંદર એટલા બધા આસક્ત બન્યા કે જે ભરતજી ભગવાનનું ભજન કરવા માટે સંસાર છોડીને આવેલા, એ જ ભરતજી ભગવાનનું ભજન છોડી અને મૃગલાનું ભજન કરવા લાગ્યા છે. અને એટલે તુલસીદાસજીએ લખ્યું કે એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ જો ઘટઘટ કરત સ્નેહ. અને હવે યોગી બાપાને યાદ કરું, જ્યારે ગોંડલની અંદર બેઠા છીએ ત્યારે યોગીજી મહારાજને પૂછવામાં આવ્યું તે એકવાર કે બાપા ભરતજી મૃગલાની અંદર આસક્ત થઈ ગયા. અને તુલસીદાસજી એવું લખ્યું છે કે એક મૃગલાની અંદર આસક્ત થયા તો 3 જન્મ લેવા પડ્યા, તો ઘટઘટ કરત સ્નેહ. આપણે તો કેટલા બધા મૃગલા હોય, તો કે આપણું શું થશે? યોગી બાપાનો જવાબ સાંભળજો. યોગીજી મહારાજ બોલ્યા કે ભરતજીને ગુરુ નહોતા મળ્યા, આપણને ગુરુ મળ્યા છે, એટલે ક્યાંય બંધાવા નહીં દે. સાધવ સાધુ ભૂષણા, જે શ્લોક આવ્યો ને, અજાત શત્રવઃ તિતિક્ષવઃ કારુણિકા. અને જ્યારે તિતિક્ષા શબ્દ સાંભળો તો યોગીજી મહારાજના માલિકીનો શબ્દ સહનશીલતા. યોગીજી મહારાજ તો કાયમ કહેતા કે સહન કરે તે સાધુ. અને આમાં પહેલો જ ગુણ આવ્યો તિતિક્ષવઃ કારુણિકા. હૃદય કેવું હોય? કરુણાથી ભરેલું. યોગીજી મહારાજનો ફોટો આપણે દર્શન કર્યા નથી, પણ યોગીજી મહારાજનો ખાલી તમે ફોટો જુઓ, કોઈ પણ ફોટો, તમને કરુણાનો અનુભવ થયા વગર રહે જ નહીં. એવી એમની કરુણામય આંખો હતી.
અને પ્રમુખ સ્વામી મહારાજનો તો આપણે પ્રત્યક્ષ લાભ લીધો છે કે કરુણા કોને જગતની અંદર કહેવાય, જેની આંખમાં આપણે કરુણા જોઈ અને એમની આંખો બંધ થઈ ગઈ ને તોય એમના કરુણાના દર્શન થાય એવો અનુભવ થયો. કોને? પરેશ રાવલને. આજે તમે સાંભળજો, એમની વિડીયો છે. પરેશ રાવલ મુંબઈની શ્રદ્ધાંજલિ સભાની અંદર બોલે છે, જ્યારે આ ભાગવત વાંચીએ અને ભાગવતની અંદર જે સંતના લક્ષણ બતાવવામાં આવ્યા છે એ લક્ષણોને જ્યારે સાંભળીએ ને ત્યારે આ જગતની અંદર પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, યોગીજી મહારાજ જ યાદ આવે એવા લક્ષણો એમના જીવનની અંદર હતા. એ પરેશ રાવલ જ્યારે સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા, પણ ક્યારે? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ ધરાતલ ઉપરથી વિદાય લઈ લીધી, 3 દિવસ માટે સ્વામીનું શરીર દર્શન માટે રાખવામાં આવેલું હતું, એ વખતે દર્શન કરવા આવ્યા અને દર્શન કરીને ગયા. અને મુંબઈની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા થઈ અને એમાં પણ એ પોતે હાજર હતા અને એમને જ્યારે અનુભવ પૂછવામાં આવ્યો ત્યારે શ્રદ્ધાંજલિ સભાની અંદર પરેશ રાવલ પોતે બોલે છે કે હું કાયમ છે ને બુદ્ધિથી વિચાર કરનારો, અને જ્યારે એમાં આવા કોઈ સંતને મળવાનું હોય તો હંમેશા હું હૃદયના બારણા બંધ કરી દઉં અને કાયમ બુદ્ધિથી જ વિચારું. એવો એને પોતાનો પહેલા પરિચય આપ્યો અને પછી એને વાત કરી, પણ મારા જીવનની અંદર સૌથી મોટો કોઈ અફસોસ મને એક રહી ગયો હોય તો એ રહી ગયો કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હાજર હતા ત્યારે એકેય વખત એમના દર્શન કરી શક્યો નહીં ને, એ જીવનનો સૌથી મોટો અફસોસ મને રહી ગયો. અને પછી એને વાત કરી કે મેં એમના દર્શન કર્યા, પણ ક્યારે? કે જ્યારે આ જગત છોડીને ગયા, જ્યારે એમની આંખો બંધ થઈ ગઈ ત્યારે મેં પ્રમુખ સ્વામીના સારંગપુરની અંદર દર્શન કર્યા. પણ પોતાનો અનુભવ વર્ણવતા એમણે વાત કરી કે બંધ આંખોની અંદર પણ જ્યારે જાણે કરુણા વરસતી હોય એવો અનુભવ મને સારંગપુરની અંદર થયો. એ પ્રમુખ સ્વામી મહારાજ હતા કે જેની બંધ આંખમાં પણ લોકોને કરુણાના દર્શન થાય, તો જ્યારે આંખો ખુલ્લી હશે ત્યારે કેટલી કરુણા વરસાવી હશે. બધા એનો અનુભવ કર્યો છે. એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને યોગીજી મહારાજે કીધું એમ કે આવા સમર્થ ગુરુ મળ્યા છે જગતમાં ક્યાંય બંધાવા દેશે નહીં. ભરતજીને ગુરુ નહોતા મળ્યા, મૃગલીમાં આસક્ત થયા. પછી એક મૃગલીનું બચ્ચું તો એક દિવસ જંગલની અંદર અદૃશ્ય થઈ ગયું. ભરતજી એના વિરહની અંદર પોતાનો દેહ પાડી દીધો. બીજો જન્મ મૃગલીનો આવ્યો, પણ જ્ઞાન હતું એ ગયું નહોતું. સમજી ગયા કે મૃગલાની અંદર આસક્તિ થઈને એટલે આ મૃગનો જન્મ આવ્યો. અને પછી મૃગલાનો દેહ એ જ ગંડકી નદીમાં એમણે મૃગલાના દેહનો પણ નાશ કર્યો. અને પછી ત્રીજો જન્મ એમનો થયો જળ ભરત રૂપે. એક બ્રાહ્મણની અંદર, આંગિરસ ગોત્રના બ્રાહ્મણ કુળની અંદર એમનો જન્મ થયો. અને જન્મ્યા ને ત્યારે પણ પૂર્વનું જ્ઞાન ગયું નથી. ત્રીજા જન્મે પણ એ પૂર્વનું જે જ્ઞાન છે ને ગયું નથી. અને ત્રીજા જન્મે જ્યારે બ્રાહ્મણ કુળની અંદર જન્મ ધારણ કર્યો છે ત્યારે એમના પિતાશ્રી એમને ભણવા માટે મૂકે છે, સંસ્કૃત ભણવા માટે. અને જ્યારે સંસ્કૃત ભણવા માટે મૂક્યા છે અને શરૂઆત થાય છે ગાયત્રી મંત્રથી, ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યમ. જ્યારે આ મંત્રથી શરૂઆત કરવામાં આવી, પણ ભરતજીએ નક્કી કરેલું કે એક વખત ભૂલ કરી છે, હવે બીજી વખત આ જગતની અંદર ભૂલ કરવી નથી. બીજી વખત ભૂલ કરવી નથી. અહીંયા વિરાજમાન આવો ને. જળ ભરતજીએ નક્કી કર્યું કે હવે ભૂલા પડવું નથી. તો ગાયત્રી મંત્ર શીખવા માટે મૂકેલા છે, પણ એક ગાયત્રી મંત્ર પણ સરખી રીતે બોલી શકતા નથી. અને જળ ભરત એટલા માટે કહેવામાં આવ્યા કે ગાંડાની જેમ જ વર્તતા હતા. જાણે ઉપલો માલ ખાલી હોય ને એવી રીતે જ વર્તન કરે. અને એના બાપુજીએ વિચાર કર્યો કે બ્રાહ્મણ કુળની અંદર જન્મ થયો છે અને એક ગાયત્રી મંત્ર બોલતા આવડતું નથી, તો આ શું કરશે? આ કુળનું નામ બગાડશે. એમ કરીને એના બાપુજીએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ જગતની વાસ્તવિકતાનો આપણને અનુભવ કરાવે કે જગત આખું સ્વાર્થી છે. સ્વાર્થીયો સંસાર તેમાં તું રહ્યો લથબથી. આ જગત એવું છે. આપણા જ માતા પિતા જો આપણે કઈ ન કરીએ ને ઘરે બેઠા બેઠા ખાલી રોટલા ખાઈએ ને તો એમને ગમતું નથી. એમને પણ સ્વાર્થ છે કે દીકરો કંઈક કમાઈને આપે તો સારું. જળ ભરતજીને જ્યારે કાઢી, અને તો એટલું જ જોતું હતું, એને ઘરમાં આસક્તિ નથી, સગાવાલામાં આસક્તિ નથી, હવે ભૂલ કરવી નથી. ત્રીજો જન્મ જળ ભરત રૂપે મળ્યો છે. હવે એક જ ઈચ્છા છે કે ભગવાનની પ્રાપ્તિ કરી લેવી. આ દેહ ભાવથી પર થઈને આત્મા રૂપે વર્તતા હતા. જંગલની અંદર ફરવા માંડ્યા. લોકો અપમાન કરે, મશ્કરી કરે, કોઈક પથરા મારે, કોઈક જળ ભરતની ઉપર થૂકે, પણ એ તો દેહ ભાવથી પર થઈ અને આત્મભાવની અંદર મસ્ત રહેતા હતા. એમાં એક વખત પ્રસંગ એવો બને છે કે રહુગણ રાજા ઇક્ષુમતી નદીના કિનારેથી એની પાલખી લઈને નીકળે છે. એના 4 સૈનિકો છે જેને ખભા ઉપર પાલખી ઉપાડી છે. અને જેવા નદી કિનારેથી થોડાક આગળ ગયા અને જંગલ વિસ્તાર આવ્યો છે, એમાં 4 સૈનિકો જે પાલખી લઈને ઉપાડીને જતા હતા, એમાં એક સૈનિકના પગમાં કાંટો વાગ્યો. પાલખી નીચે મૂકવામાં આવી. રાજાએ પૂછ્યું શું થયું? રહુગણ રાજા
એણે પૂછ્યું શું થયું? તો કે પગમાં કાંટો વાગ્યો છે ને હવે મારાથી ચલાય એવું નથી. રાજાએ બીજા 3 સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ કોઈ ચોથો માણસ શોધી લાવો. 3 સૈનિકો જંગલની અંદર શોધવા માટે ગયા અને માણસ તરીકે કોણ મળ્યું? જળભરતજી. એ તો જંગલની અંદર ફરતા હતા અને એમાંય સૈનિકોએ જોયા કે આ માણસ કામનો લાગે છે, શરીરમાં થોડા અટ્ટા હતા, મારી જેમ નહીં શુક્લકડી. એ કે આ માણસ કામનો લાગે છે. એને કહેવામાં આવ્યું કે આવો રાજાની પાલખી ઉપાડવાની છે. આ તો જળભરત હતા, એને તો કઈ એવું હતું નહીં. એ કે કાંઈ વાંધો નહીં, રાજાની પાલખી ઉપાડશું. અને જળભરતે ખભા ઉપર પાલખી ધારણ કરી છે. 3 સૈનિકોએ પાલખી ઉપાડી. રાજા ગોઠવાઈ ગયા છે, રવગણ રાજા પાલખીની અંદર, અને 4 જણા પાલખી લઈને ચાલવા લાગ્યા છે. એમાં ચાલતા ચાલતા જતા હતા અને જંગલની અંદર રસ્તામાં વચ્ચે જ કીડીઓનું દર આવ્યું. જોયું છે બધાએ? ભાઈ તમે જોયું છે કીડી? કીડી કેવી રીતે ચાલે? તમે જોજો, કીડી જોવો ને, કીડી 4 પગે જ ચાલે. ગણ્યા છે પગ તે? કીડીનું દર તમે જોશો ને તો કીડીની વિશેષતા એ છે, બધી જ કીડી છે ને એક લાઈનમાં જાય. જોયું છે? લાઈનમાં ચાલે કીડી. ભગવાને કીડી બનાવી ફાઇન, એની અપ ટુ ડેટ લાઈન. માણસને કેવું પડે? એ આપણે ઊભા રાખવા પડે કે બધા લાઈનમાં. કીડી બધી એક જ લાઈનમાં જતી હોય. અને જેવું કીડીનું દર આવ્યું ને ભરતજી જળભરત પાલખી લઈને ચાલતા હતા અને વિચાર કર્યો છે કે આ કીડી ઉપર જો મારો પગ પડશે તો હિંસા થશે. એટલે એમણે શું વિચાર કર્યો કે હિંસા ન થાય એના માટે જ કીડીઓ બધી આમ લાઈનની અંદર જતી હતી. તો જળભરતના પગલા જે પડતા હતા, પણ જ્યાં કીડીઓની લાઈન હતી ત્યાંથી એક ડગલું કૂદ્યા. હવે આ તો જળભરતનો વિચાર હતો કે હિંસા ન થવી જોઈએ. બાકીના 3 સૈનિકોને તો મનમાંય નહોતું, ગમે તેટલી કીડીઓ આપણા પગ નીચે આવી જાય તો કોઈ વાંધો નથી. જળભરતજી એક કૂદ્યા, પણ ઉપાડનારા કેટલા હતા? અને ગાડીના 4 વ્હીલનું બેલેન્સ ન રહે તો શું થાય? અકસ્માત. જળભરતજી કૂદ્યા, પણ પેલા 3 કૂદ્યા ને એટલે પાલખી આખી હાલક ડોલક થઈ ગઈ. ત્યાં સુધી પણ વાંધો નહોતો, પાલખી હલી ગઈ એનો વાંધો નહોતો. અંદર જે રાજા બેઠો હતો ને એ હલી ગયો, અને રાજા હલ્યો ને હાલક ડોલક થયો એનોય વાંધો નહોતો, પણ રાજાનો મગજ હલબલી ગયો. ત્યાં વાંધો હતો. રાજાએ કીધું કોણ છે આ માણસ જેને સરખું ચાલતાય આવડતું નથી? એટલે નીચેના 3 હતા ને સૈનિકો, એ કોને કહેવા લાગ્યા? જળભરતને. એ કે ભાઈ સરખું ચાલો, નહીં તો તમે તો જશો ભેગા ભેગા, અમારોય મોત થશે. આ તો રાજા છે, રવગણ રાજા, તમે ઓળખતા નથી અમારા રાજાને. જળભરતને તો કાંઈ મનમાં નહોતું. પાલખી આગળ ચાલી અને આગળ જતા છે ને કીડીઓનું દર આવ્યું ત્યાં સુધી વાંધો નહોતો. હવે મકોડાનું દર આવ્યું. હવે મકોડા આવ્યા ને તમે જોજો, મકોડા પાછા કોઈ દી લાઈનમાં ન હોય. એટલે મૂર્ખ સાથે એની સરખામણી કરવામાં આવી છે. મકોડો પછી મગર અને મૂર્ખ ત્રણેયને પકડતા આવડે પણ પાછું મૂકતા આવડે. મકોડા આવે એ લાઈનમાં નહોતા, એ તો આમ તેમ બધે ફરતા હતા. પણ જળભરતજી વિચાર કરે છે કે આના ઉપર પણ મારો પગ પડવો જોઈએ નહીં. કીડીઓ તો એક લાઈનમાં હતી એટલે એક વખત કૂદ્યા ને એમાં પૂરું થઈ ગયું. આમાં કેટલી વાર કૂદવું પડે? અને પાલખી જે હલબલી અને રાજાનું માથું હવે તો પાલખી સાથે ભટકાણું, અને હવે માથું ભટકાણું એટલે મગજ કેવો હલબલી જાય. પાલખી ઊભી રખાવી, રાજા નીચે ઉતર્યા અને મ્યાનમાંથી સીધી તલવાર કાઢી અને જળભરતને તલવાર બતાવતા કીધું કે ઓળખે છે રાજા રવગુણ છું, તારું ધડથી મસ્તક અલગ કરી નાખીશ. જળભરતને એમાંય વાંધો નહોતો. એ તો એકદમ પોતાની આત્મ સુખની અંદર મસ્ત હતા. એ તો બ્રહ્મ સ્થિતિમાં હતા, દેહથી પર વર્તતા હતા. એમણે કીધું કે કઈ વાંધો નહીં. અત્યાર સુધી જળભરતની વિશેષતા એવી હતી, મેં તમને કીધું, જ્યારથી ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારથી લઈને એક શબ્દ ક્યારેય બોલ્યા નથી. લોકોએ પથરા માર્યા, લોકો ઉપર થૂક્યા, કેટલાક લોકોએ મશ્કરી કરી, પણ જળભરતજી અત્યાર સુધી એકેય શબ્દ બોલ્યા નથી. આ પહેલો એવો પ્રસંગ બન્યો કે રવગણ રાજાએ તલવાર કાઢી છે અને જ્યારે ધડથી મસ્તક અલગ કરવાની વાત કરે છે ને ત્યારે જળભરતના મુખમાંથી નીકળેલો આ પહેલો શબ્દ, પહેલો ઉપદેશ એમણે રવગણ રાજાને આપ્યો. અત્યાર સુધી કોઈને આપ્યો નથી. અને આ ભાગવતમાં નથી લખ્યું, પણ હું તમને કહું છું કે આવું શું કામ કર્યું હશે કે અત્યાર સુધી કોઈને ઉપદેશ આપ્યો નહીં. લોકોએ પથરા માર્યા ને તોય ઉપદેશ આપ્યો નહીં, અને રવગણ રાજાને શું કામ ઉપદેશ આપ્યો? તો કદાચ મને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ આ ભાગવતને વાંચે, ભવિષ્યમાં કોઈ ઇતિહાસને જાણે કે જળભરત જેવા સંત હતા, એને રવગણ રાજાની પાલખી ખભા ઉપર ઉપાડેલી, અને એક સંતે, અને એ પાછા પરમહંસ કોટીના સંત, એ પાછા ભાગવતના ભાગવત સંત, એવા કોઈ સંત હોય, બ્રહ્મ સ્થિતિ વાળા સંત હોય, અને એને પાલખી ખભા ઉપર ઉપાડી હોય જે રાજાની, અને એ રાજા જો અજ્ઞાની હોય ને તો ભવિષ્યમાં લોકોનો સંત ઉપરથી વિશ્વાસ ઉઠી જાય ને, એ વિચાર કરી અને જળભરતજીએ ઉપદેશ આપવાની શરૂઆત કરી. અને ઉપદેશ આપતા એક જ વાત કરી, શું કે રાજા, તું આ તારી તલવારથી જે મારું ધડ અને મસ્તક અલગ કરવા માંગે છે ને, તો સાંભળી લે કે આ શરીર તો માટીનું છે.
મારું મસ્તક પણ માટીનું છે, મારું ધડ પણ માટીનું છે, મારા હાથ પણ માટીના છે, મારા ખભા પણ માટીના છે. અરે રાજા, જે ખભા ઉપર મેં પાલખી ઉપાડેલી ને એ પાલખી માટીની છે. અને આટલેથી પૂરું ન કર્યું. અને પછી આગળ જડ ભરત કહે છે કે રાજા, પાલખી તો માટીની છે, પણ એ પાલખીની અંદર બેસનારો રાજા પણ માટીનો છે. અને રાજાના હાથમાં જે આ તલવાર છે ને એ માટીની છે, જગત આખું માટીનું છે. અને જ્યારે આવી વાત સાંભળીને ત્યારે રઘુગણ રાજાને ખબર પડી કે આ દેખાય છે ગાંડા જેવા, પણ ગાંડા નથી. આ તો કોઈ સંત લાગે છે, કોઈ મહાન પુરુષ લાગે છે. અને પછી રઘુગણ રાજા જડભરતજીના પગની અંદર પડી ગયા, ચરણોની અંદર પડી ગયા. ક્યારે? જ્યારે ખબર પડી કે જગત આખું માટીનું છે. અને આ માટીનો ભેદ જ સમજવા જેવો છે. कैसी माटी माटी है ये माटी, माटी कैसी माटी माटी है ये माटी, माटी का भेद निराला किसको समझ नहीं आया, माटी का भेद निराला किसको समझ नहीं आया. कितने रूप है माटी तेरे, ओ कितने रूप है माटी तेरे, तूने जग को भरमाया, माटी का भेद निराला किसको समझ नहीं आया, माटी का भेद निराला किसको समझ नहीं आया. અને પછી સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ વાત સમજાવી રહ્યા છે. અને જ્યારે જડ ભરતે રઘુગણ રાજાને સમજાવી ત્યારે કીધું કે માટીનો ભેદ સમજો. આ શરીર આખું માટીનું છે, એની અંદર એક જ ચેતન તત્વ છે. એ ભેદ સમજાવ્યો. माटी बीच छुपा एक पंछी जिससे बोले ये माटी, माटी बीच छुपा एक पंछी जिससे बोले ये पंछी, पंछी जब निकला माटी से माटी की कीमत माटी, पंछी जब निकला माटी से माटी की कीमत माटी. इस पंछी को जिसने देखा वो माटी न रही माटी, इस पंछी को जिसने देखा वो माटी न रही माटी. भेद समझ में जिसको आया उसे लगे दुनिया माटी, भेद समझ में जिसको आया उसे लगे दुनिया माटी. चेतन माटी के भीतर है, चेतन माटी के भीतर है, एक अमोलक छाया, माटी का भेद निराला किसको समझ नहीं आया. कितने रूप है माटी तेरे, ओ कितने रूप है माटी तेरे, तूने जग को भरमाया, माटी का भेद निराला किसको समझ नहीं आया, माटी का भेद निराला किसको समझ नहीं आया. અને જ્યારે જડભરત થકી આ વાત સાંભળી ત્યારે રઘુગણ રાજા ચરણોની અંદર નમી પડ્યા છે કે આજે મને ખબર પડી કે જગત આખું માટીનું છે, ચેતન તત્વ છે, એને જોવાનું છે, એને જાણવાનું છે. અને યાદ કરીએ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને. પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રા કરીને જ્યારે સારંગપુર પધાર્યા અને સારંગપુરની અંદર જે બધા સંતો અભ્યાસ કરતા હતા એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, બાપા બધે ફરીને આવેલા, અમેરિકાની અંદર, લંડનની અંદર, આખી વિદેશ ધર્મ યાત્રા કરી. અને સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને એવું પૂછ્યું, એમાં ખાસ કરીને જે સંતો પરદેશથી સાધુ થયેલા હતા, અમેરિકાની ધરતી ઉપરથી સારંગપુર સાધુ થવા માટે આવેલા સંત બનેલા, એ અમેરિકાના બધા સંતોએ બાપાને પૂછ્યું, પ્રમુખ સ્વામી મહારાજને, કે કેવું લાગ્યું અમેરિકા? નહીં, તમારા આમથી કોઈક પૂછે ને, નવા સંતો આવે ને તો કોઈક પૂછે કે કેમ લાગ્યું અમારું ગાયત્રીનગર મંડળ, એવું પૂછે પાછા કોઈક. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું અમેરિકા કેવું લાગ્યું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો, એ બધા આપણે યાદ રાખવા જેવું, કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કેવા હતા, શું એમની સમજણ હતી. પ્રમુખ સ્વામી મહારાજે સંતોને એવું કીધું કે અમેરિકામાં મોટા મોટા ધૂળના ઢગલા, અહીંયા દેશની અંદર નાના નાના ધૂળના ઢગલા, બાકી જગત આખું છે ધૂળનું. આ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાંથી નીકળેલો જવાબ. એ જ વાત અહીંયા જડભરતજી એ રઘુગણ રાજાને સમજાવી કે જગત આખું માટીનું છે. રઘુગણ રાજા ચરણોની અંદર નમી પડ્યા છે અને વાત કરે છે કે આ જ્ઞાન મને તમે જે આપ્યું એ જ્ઞાનની સિદ્ધિ કેવી રીતે થાય. ત્યારે જડભરતજી કહે છે કે વિના મહત્પાદ રજોભિષેકમ, કે જ્યાં સુધી હે રઘુગણ રાજા, જ્યાં સુધી એવા કોઈ મહાન પુરુષની, એવા કોઈ સંત પુરુષની, એવા કોઈ સાધુ પુરુષની ચરણ રજનો અભિષેક તારા મસ્તક ઉપર નહીં થાય ત્યાં સુધી આ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. યાદ કરો ફરી વખત એ ત્રીજો સ્કંદ
કે જ્યારે દેવહૂતિ માતાએ કપિલદેવ ભગવાનને પૂછેલું કે હે માતા, આ જ્ઞાનની પ્રાપ્તિ મને કેવી રીતે થશે, ત્યારે કપિલદેવ ભગવાને કીધું હતું કે સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જ્યારે એવા સાધુ પુરુષનો પ્રસંગ કરશો ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થશે. અહીં પંચમ સ્કંદમાં રૌગણ રાજાએ જળભરતને પૂછ્યું છે, ત્યારે પણ પાછા જળભરતજી એ જ વાત કરે છે કે વિના મહદપાદ રજોભિષેકમ, એવા સાધુ પુરુષનો, એવા કોઈ સાચા સંતનો એની ચરણ રજ જ્યાં સુધી મસ્તક ઉપર નહીં પડે ત્યાં સુધી આ જ્ઞાન નહીં સિદ્ધ થાય. તો આખા ભાગવતને જ્યારે આપણે સમજીશું ત્યારે એક જ સાર આવીને ઉભો રહે કે ભગવાન અને ભગવાનના સંત એ કલ્યાણકારી છે, એના વગર કલ્યાણ થાય નહીં. એ વાત આખા ભાગવતની અંદર સમજવા મળે છે. હવે એનાથી આગળ પંચમ સ્કંદથી આગળ વધતા વધતા એ સુખદેવજી મહારાજ જ્યારે દશમ સ્કંદમાં પહોંચે છે, 10મો સ્કંદ, અને તમને આજે છેલ્લા દિવસે પૂર્ણાહુતિના દિવસે એ પણ વાત કરી દઉં કે દશમ સ્કંદ છે ને એ કૃષ્ણ ભગવાનના ચરિત્રનો સ્કંદ છે. કૃષ્ણ ભગવાનના ચરિત્રો દશમ સ્કંદથી ચાલુ થાય છે. અને આપણે તમને વાત કરી હતી ગઈકાલે જ કે વ્યાસજી આ શ્રીમદ ભાગવત મહાપુરાણ શું કામ લખ્યું? બોલો. શાંતિ માટે. અને નારદજીએ કોના ચરિત્ર લખવાનું કીધું હતું? કૃષ્ણ ભગવાનના. કેમ? દ્વાપર ચાલતો હતો, કૃષ્ણ પ્રગટ હતા દ્વાપર યુગની અંદર, એટલે કૃષ્ણના ચરિત્ર લખવા માટે કીધું કે કૃષ્ણ ભગવાનના, પ્રગટ ભગવાનના ચરિત્ર લખશો તો શાંતિ થશે. તો તમને એક પ્રશ્ન પૂછવો છે કે પ્રગટના ચરિત્ર લખવાની વાત વ્યાસજીને કરવામાં આવી હતી અને પ્રગટ ભગવાનની ઓળખાણ કરવામાં આવી કે દ્વાપર યુગની અંદર કૃષ્ણ પરમાત્મા પ્રગટ છે. તો આ શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણના ચરિત્રો છે કે દશમ સ્કંદમાં શું કામ? જો કૃષ્ણના ચરિત્રો લખવા માટે જ વ્યાસજીએ ભાગવતની રચના કરી હોય તો પહેલા સ્કંદથી ચાલુ ન કરી દેવું જોઈએ. કૃષ્ણનો જન્મ જ દશમ સ્કંદમાં થાય છે. તો એ વાત પણ બહુ સમજવા જેવી છે. અને એ વાત જો આપણે સમજીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણી સનાતન સંસ્કૃતિની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાનના વારસદાર આપણે બધા છે. અને આપણા માટે સૌથી આનંદની વાત કે ઈ જ્ઞાન ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીત ગુરુઓએ આપણને આપેલું છે. જે મંત્રથી આપણે પારાયણની શરૂઆત કરીએ છીએ અને જે મંત્ર મહંત સ્વામી મહારાજ ગોંડલની અંદર જ આપણને આપેલો છે, ઓમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ મંત્ર સ્વામી અહીંયા આપણને આપેલો છે. તો એને પણ બરાબર સમજી લેજો કે શું કામ દશમ સ્કંદ સુધી રાહ જોઈ છે કૃષ્ણના ચરિત્રોની. તો આપણે બીજા સ્કંદને સમજ્યા જ્યાં વાત કરવામાં આવી કે આત્મતત્વને જાણ્યા વગર જગતની અંદર લોકો કાંઈ જાણી શકતા નથી. આપણે પંચમ સ્કંદની વાત કરી જેમાં પણ એ જ સમજાવવામાં આવ્યું કે આ શરીર માટીનું છે, આત્મા છે એ અમર છે. ત્રીજા સ્કંદની વાત કરી જેમાં કપિલદેવ ભગવાને માતા દેવહૂતિને કીધું કે પ્રસંખ્યાનાય તત્વાનામ સંમતાયા આત્મદર્શને, કે હે માતા, જ્યાં સુધી આત્મદર્શન નહીં થાય ત્યાં સુધી આ 24 તત્વનું બનેલું જે શરીર છે ને એમાં જ તમને મોહ રહેશે. તો તમે જ્યારે ભાગવતનો અભ્યાસ કરો, ભાગવતને સાંભળો તો પાને પાને આત્મજ્ઞાનની વાતો સુખદેવજી મહારાજે કરી છે. પણ હવે ફરી વખત તમને યાદ કરાવું કે આત્મજ્ઞાન પણ એકલું કામ આવતું વચનામૃતની અંદર મહારાજે શું કીધું? બોલો, યાદ રહ્યું છે કોઈને? હા, કોકને યાદ આવ્યું? હે, બરોબર છે. આ મહારાજના શબ્દો છે, ભગવાન સ્વામિનારાયણના, કે જ્યારે મૃત્યુ સમય આવે ત્યારે આત્મજ્ઞાન પણ કામ લાગતું નથી. ત્યારે ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. એ ઉપાસના રૂપી જે વહાણની જરૂર પડે એ ઉપાસના કઈ રીતે કરવાની હોય છે? તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધું કે જે બ્રહ્મરૂપ થાય ને એને પરબ્રહ્મનો ભક્તિનો અધિકાર છે. લોયાનું 7મું વચનામૃત. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ આપણે કરવાની છે. મધ્યનું 3જું વચનામૃત મહારાજ આપણને સમજાવીને ગયા અને એ જ વાત આખા ભાગવતની અંદર તમને જોવા મળે. અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું એટલે શું? તો એક પાત્રતા. મહારાજે કીધું કે થશો તો પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળશે. પાત્રતા વગર કઈ મળતું નથી. ફરી વખત દ્રષ્ટાંતને યાદ કરજો કે જો પાત્ર જ આપણને આપવામાં ન આવે અને કેવળ ભોજન આપવામાં આવે, મજા આવે? સરસ મજાનો અહીંયા શેરડીનો રસ કાઢ્યો હોય આવી ગરમીમાં, અને શેરડીનો રસ તમને બધાને પીવડાવવાનો હોય પણ ગ્લાસની કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવે તો પીવાની મજા આવે? જેને બહુ તરસ લાગી હોય ને એ પછી ખોબો માંડે નાખો ને આમાં પી લો. બાકી 50% તો એમને પીધા વગર જ. એ ગ્લાસ વગર હાથમાં કેમ પીવો? શેરડી રસ પાણી હોય બરોબર છે. તો પાત્ર વગર છે ને અંદર રસ રહેતો પાત્ર જોઈએ. તો અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું એ પાત્રતા છે.
જ્યારે બ્રહ્મરૂપ થાવ ત્યારે પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળે. ઈ આ જે મંત્ર આપણને આપ્યો છે કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું, અક્ષર રૂપ થવા માટે આ મંત્ર આપણને આપવામાં આવ્યો છે. એ પાત્રતા છે. અને જ્યારે આખા ભાગવતનો અભ્યાસ કરીએ ત્યારે સુખદેવજી મહારાજે પરમાત્માનો રસ દસમ સ્કંદમાં એટલા માટે મૂક્યો છે કે 9 સ્કંદ સુધી છે ને પરીક્ષિતનું પાત્ર તૈયાર કરવામાં આવ્યું છે. પાત્રતા તૈયાર કરવામાં આવી છે. અને પાત્રતા એટલે શું? આત્મા રૂપ થવું. સુખદેવજી મહારાજ જાણે છે કે જ્યાં સુધી આત્મા રૂપ નહીં થાય, જ્યાં સુધી પાત્ર નહીં બને, ત્યાં સુધી પરમાત્માનો રસ અંદર રહેશે. એટલે દશમ સ્કંદ સુધી રાહ જોઈ. અને જ્યારે દશમ સ્કંદ તમે શરૂઆત કરો, દશમ સ્કંદ ભાગવતનું હૃદય કહેવાય છે. ભાગવતનું હૃદય એટલે દશમ સ્કંદ. અને જ્યારે હૃદયની વાત કરવાની હોય એ બધા આગળ ન થાય. એક રંગે ને ઉજળા જેને ભીતર ન બીજી વાત, એને દિલની વાલી દવલી વાત કરજે તું કાગડા. કાગબાપુ લખી ગયા. દિલની વાત જેની આગળ કરવાની હોય તો એ માણસ કેવો હોવો જોઈએ? તો એક રંગે ને ઉજળા જેને ભીતર ન બીજી વાત, એનું હૃદય ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. એટલે પાત્રતા થઈ ગયેલી હોવી જોઈએ તો હૃદયની વાત કરાય. અને તમે જુઓ દશમ સ્કંદ શરૂ થાય છે ને, ચોથો દિવસ ગણવામાં આવે છે. પરીક્ષિતને કેટલા દિવસનો શાપ થયો હતો? 7 દિવસનો. અને સુખદેવજી મહારાજે જે 7 દિવસની કથા કરી એમાં ચોથા દિવસે દશમ સ્કંદ આગળ પહોંચ્યા છે. અને જ્યારે દશમ સ્કંદ શરૂ થાય છે ને ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતને એક પ્રશ્ન પૂછે છે કે હે પરીક્ષિત, ચોથો દિવસ થયો છે અને હવે હું તને કૃષ્ણ પરમાત્માના ચરિત્રોની વાત કરવાનો છું, પણ 4 દિવસથી તું કથા સાંભળે છે તો તને જો કઈ તરસ લાગી હોય કે ભૂખ લાગી હોય તો તારે પાણી કેવું પીવું હોય તો પી લે, રિસેસ પાડું થોડી. આ દશમ સ્કંદના શરૂઆતમાં આવે છે. તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે ચોથા દિવસે શું કામ પાણીનું પૂછ્યું? કેમ ત્રીજા દિવસે ન પૂછ્યું, બીજા દિવસે ન પૂછ્યું કે તારે પાણી પીવું હોય તો પી લે? અને જ્યારે દશમ સ્કંદ શરૂ કરવાનો હતો, ચોથો દિવસ હતો, ત્યારે જ પરીક્ષિતને પૂછવામાં આવ્યું સુખદેવજી મહારાજ દ્વારા. આ લખેલું છે ભાગવતમાં, શ્લોક છે કે તને તરસ લાગી હોય તો પાણી પી લે. ત્યારે પરીક્ષિત જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે હે સુખદેવજી મહારાજ, મને તરસ પણ નથી લાગી, મને ભૂખ પણ નથી લાગી, હવે હું ષડ ઉર્મિએ રહિત થઈ ગયો છું, મને કેવળ ને કેવળ પરમાત્માનો રસ તમે પીવડાવો. તો સુખદેવજી મહારાજે પરીક્ષિતની પરીક્ષા કરી છે કે 9 સ્કંદ સુધી મેં આત્મજ્ઞાનની જે વાતો કરી, પાત્રતાની વાતો કરી, એ પ્રમાણે પરીક્ષિતની પાત્રતા થઈ છે કે નહીં એ પરીક્ષા કરી. એટલે ચોથા દિવસે પૂછવામાં આવ્યું. આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાનો જે સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણ આપીને ગયા છે એ આપણા શાસ્ત્રોનો મૂળ સિદ્ધાંત છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની જે ભક્તિ કરવી, જેના ઉપર આપણી સંસ્થા ઊભી છે, જે નિષ્ઠાથી આપણે જીવીએ છીએ, આપણા મંદિરોની અંદર જે અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રમાણે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવે છે, એ સનાતન શાસ્ત્રોનો મૂળ સિદ્ધાંત છે. એના આપણે વારસદાર છીએ. એ પછી ભાગવત ઉપાડો કે વેદ ઉપનિષદ ઉપાડો કે કોઈ પણ શાસ્ત્ર ઉપાડો, એ પછી શ્રીમદ ભગવદ ગીતા ઉપાડો, પણ મૂળ જે સિદ્ધાંત છે એ આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી ને, ત્યાં જ આવીને ઉભો રહે. જેનું આ પ્રમાણ છે કે આત્મજ્ઞાનની વાતો કરતા 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 જ્યારે આત્મારૂપ પરીક્ષિત થયા છે, ક્ષડ ઉર્મિએ રહિત થયા છે, પછી પરમાત્માનો રસ રેડવામાં આવ્યો છે. પછી દશમ સ્કંદની શરૂઆત કરવામાં આવી છે. અને જે કૃષ્ણના ચરિત્રની વાતો મેં તમને કરી હતી કે નાનકડા કૃષ્ણ પ્રભુજી શક્ટાસુરનો નાશ કર્યો, એવા તો ઘણા ચરિત્રો એ દશમ સ્કંદની અંદર કૃષ્ણ પરમાત્માના છે. એમાંથી એક ચરિત્રને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સ્થાન આપ્યું છે. એ ચરિત્ર એટલે કૃષ્ણ ભગવાને ગોકુળની અંદર અનેક લીલાઓ કરી, ઘણા બધા અસુરોનો નાશ કર્યો છે, ગોપ ગોવાળોને સુખ આપ્યું છે. અને પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ગોકુળને જ્યારે છોડી અને મથુરાની અંદર કંસનો વધ કરવા માટે, કંસનો ઉદ્ધાર કરવા માટે જવાના છે, એ પ્રસંગને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સ્થાન આપ્યું છે કે ગોપીઓને છોડીને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાંથી નીકળ્યા છે, અક્રૂરજી રથ લઈને લેવા માટે આવેલા છે. અને અક્રૂરજી જ્યારે લેવા માટે આવ્યા છે ને, ત્યારે ગોપીઓ વિચાર કરવા લાગે છે કે જે આપણા કૃષ્ણને લઈ જાય ને એ ક્યારેય અક્રૂર ન હોય, એ જગતનો સૌથી ક્રૂરમાં ક્રૂર માણસ હોય કે જે આપણને ભગવાનથી જુદા પાડે. આ ગોપીઓનું ચિંતન છે, ગોપીઓની મનોવ્યથા છે. અને અક્રૂરજી બરોબર સાંજના સમયે સંધ્યા કાળે ગોકુળની અંદર આવી ગયા છે. રાત્રિના સમયે તો આખા ગોકુળની અંદર વાત ફેલાઈ જાય છે કે કૃષ્ણને લઈ જવા માટે અક્રૂરજી રથ લઈને આવેલા છે. અને બધી જ ગોપીઓ ભેગી મળીને ચર્ચા કરવા લાગે છે કે આવતીકાલે સવારે અક્રૂરજી જેવા કૃષ્ણને લઈને નીકળે ને, પણ આપણે કૃષ્ણને જવા દેવા નથી. કૃષ્ણ આપણો પ્રાણ છે, કૃષ્ણ આપણું જીવન છે. કૃષ્ણ જો જતા રહેશે તો જીવશું કેવી રીતે? પ્રીતમ વિના રહે ન પ્રેમીના પ્રાણ, અને જો રહે તો પ્રીત ન હોય. કૃષ્ણ જતા રહેશે તો જીવશું કેવી રીતે? અને ગોપીઓએ નક્કી કર્યું છે.
શું નક્કી કર્યું કે આવતીકાલે અક્રૂરજી રથ લઈને નીકળે તો રથના આડા સુઈ જઈશું. જો કૃષ્ણને જવું હોય ને તો આપણી ઉપરથી રથ લઈને જાય, પણ આપણે કૃષ્ણને જવા દેવા, આવું નક્કી કર્યું છે. અને જ્યારે સવારનો સૂર્યોદય થયો અને જે સૂર્ય આખી રાત કાળો ધાબળો ઓઢીને સૂતો તો એ કાળો ધાબળો જેવો હટાવ્યો અને જગતની અંદર જેવો પ્રકાશ ફેલાયો અને ગોપીઓ બધી ઘરેથી નીકળી અને ગોપીઓ બધી ગોકુળની ગલીઓમાં ભેગી થઈ છે. નંદ બાબાના ઘર સુધી આવે છે અને વિચાર કરે છે કે કૃષ્ણને જવા દેવા નથી. ગોપીઓ આવીને ઊભી રહી ગઈ છે અને એ જ વખતે નંદ બાબાના ઘરમાંથી કૃષ્ણ અને બલરામ તૈયાર થઈ અને રથમાં બેસવા માટે આવે છે. જેવા ગોપીઓને જોયા એટલે કૃષ્ણ ભગવાન ગોપીઓ સામે દ્રષ્ટિ કરે છે. ગોપીઓ પણ બધી આવીને રથ આગળ ગોઠવાઈ જાય છે અને કૃષ્ણ ભગવાન જેવા રથની અંદર બેઠા અને ગોપીઓએ નક્કી કરેલું કે ગમે તે થાય કૃષ્ણને જવા દેવા, આવું નક્કી કરેલું. કૃષ્ણ ભગવાન રથની અંદર બેઠા છે, સામે ગોપીઓ બધી ઉભેલી છે અને જેમ નક્કી કર્યું એમ રથને આડે ઊભી રહી ગઈ છે. કૃષ્ણ ભગવાન પણ રથમાં બિરાજમાન થઈ ગયા છે. એક એક ગોપીઓની આંખમાંથી આંસુની ધારા નીકળે છે અને ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેઠા પછી ગોપીઓના આંખમાંથી નીકળતી અશ્રુ ધારાને જ્યારે જુએ છે અને બધી જ ગોપીઓ જ્યારે કૃષ્ણ ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે, કૃષ્ણની આંખમાંથી પણ અશ્રુની ધારા વહેવા લાગી છે. પણ એ ચાર આંખો જ્યારે ભેગી થઈ ને, કૃષ્ણ ભગવાન અને ગોપીઓની ચાર આંખો જ્યારે ભેગી થઈ, ગોપીએ કૃષ્ણની આંખમાંથી સમજી લીધું કે ખુદ કૃષ્ણને જવાની ઈચ્છા છે. અક્રૂરજી લેવા માટે આવ્યા છે અને કૃષ્ણ જાય છે એવું નહીં, મારા ભગવાનની જ ઈચ્છા જવાની છે. બધી જ ગોપીઓએ રસ્તો કરી દીધો. જો ગોપીઓને ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ભક્તિ કરવી તો કોના જેવી કરવી. પ્રમાણ તરીકે ગોપીઓનું નામ ભાગવતની અંદર લખવામાં આવ્યું છે, પ્રમાણમ તત્ર ગોપિકા હરિર સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા, કે ભગવાન છે ને ભક્તિથી વશ થાય છે અને એનું પ્રમાણ ગોપીઓ છે. પણ ગોપીઓની ભક્તિ જોજો, ગોપીઓનો પ્રેમ જોજો. આપણે જેમ સાંભળ્યું એમ પ્રીતમ વિના રહે ન પ્રેમીના પ્રાણ, અને જો રહે તો પ્રીત ન હોય. જ્યારે ભગવાન કૃષ્ણ ગયા છે તો આ બાજુ ગોપીઓના પ્રાણ નીકળી જવા જોઈએ, પણ શું કામ નથી નીકળ્યા? એનું કારણ ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું. આ જ ચરિત્રને યાદ કરીને ભગવાન સ્વામિનારાયણે કીધું કે સાચી ભક્તિ તો એ છે કે જે પોતાના ભગવાન, જે પોતાના ઈષ્ટદેવ, જે પોતાના પ્રિયતમ એની મરજી પ્રમાણે વર્તે, એની આજ્ઞા પ્રમાણે વર્તે ને એ સાચી ભક્તિ છે. એમાં પ્રમાણ ગોપીઓનું લીધું છે. કૃષ્ણ સાથે પ્રેમ હતો, ભક્તિ હતી, કૃષ્ણની સાથે ગોપીઓ જોડાઈ ગયેલી હતી, પોતાનું સર્વસ્વ કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દીધું હતું. પણ જ્યારે ગોપીઓએ જાણ્યું કે ભગવાનની ઈચ્છા નથી રહેવાની, જો સ્વામીની જ ઈચ્છા નથી અહીંયા રહેવાની, તો રોકવાનો કોઈ અર્થ નથી. ભલે કૃષ્ણને જવું હોય તો જાય. અને રથ નીકળ્યો. બધી જ ગોપીઓએ રસ્તો કરી દીધો છે, રથ ચાલવા લાગ્યો છે અને રથ જતા 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 ગોકુળ ગામમાંથી છેક બહાર નીકળી ગયો, મથુરાના રસ્તે ચડી ગયો. ગોપીઓ બધી રથની પાછળ દોડતી દોડતી છેક ગોકુળના પાદર સુધી ગઈ છે અને જ્યાં સુધી રથની ધજા દેખાતી રહી ને ત્યાં સુધી ગોપીઓ નિહાળ્યા કરે છે કે અમારો કૃષ્ણ ગયો, અમારો કૃષ્ણ ગયો, અમારો કૃષ્ણ ગયો. ને જેવી ધજા પણ દેખાતી બંધ થઈ ગઈ અને પછી ગોપીઓ જે ચોધાર આંસુએ રડવા લાગી છે. નિસદિન બરસત નૈન હમારે ગોકુળ में सदा ही बारिश ऋतु, આવું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારથી કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી ગયા પછી ગોકુળમાં કાયમ એક જ ઋતુ હતી. કઈ ઋતુ? વર્ષા ઋતુ. ભલે ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, વર્ષા ઋતુ કઈ તો ગોપીઓની આંખમાંથી સદાયને માટે કૃષ્ણને યાદ કરી અને આંસુ નીકળતા હતા. કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, કૃષ્ણ પ્રત્યે ભક્તિ હતી, પણ સાચી ભક્તિ હતી ને એટલે કૃષ્ણની મરજી જોઈ અને જવા દીધા. આનું નામ કહેવાય ભક્તિ. શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના, પ્રેમની પીડા હવે સહેવાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. ગોપીઓ કૃષ્ણ ભગવાનને ભૂલી શકતી નથી અને હંમેશા સવારથી ઉઠે અને સાંજ સુધી ગોપીઓ કૃષ્ણ 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 એને જ યાદ કરતી રહે છે, ક્યારેય કૃષ્ણને ભૂલતી નથી. શ્યામ તારી આંખડી ચાલુ ભરી, શ્યામ તારી આંખડી ચાલુ ભરી, રાત દિવસ એ મને રડાવતી, રાત દિવસ એ હવે મને રડાવતી, પ્રેમની પીડા હવે સહેવાય ના,
યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના, શ્યામ તારી યાદ તો વિસરાય ના. મરજી પ્રમાણે રહેનારી ગોપીઓ હતી, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેનારી ગોપીઓ હતી. ભગવાન સ્વામિનારાયણે કીધું કે પ્રેમનું સાચું લક્ષણ એ આ જ છે કે જેની સાથે આપણને પ્રેમ છે, જેની સાથે આપણી ભક્તિ જોડાયેલી છે, એની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બને તો સાચો પ્રેમ છે. અને જ્યારે જ્યારે આ પ્રસંગને યાદ કરવામાં આવે, ભાગવતની કથા હોય, ચરિત્રોને યાદ કરતા હોય, જ્યારે જ્યારે આ પ્રસંગને યાદ કરવામાં આવે તો જેમ ગોપીઓ કૃષ્ણ ભગવાનની સાથે જોડાયેલી હતી, જેમ ગોપીઓને પ્રગટ શ્રી કૃષ્ણ મળ્યા હતા, એમ આપણને સૌને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મળ્યા છે. અને જ્યારે આ પ્રસંગને યાદ કરો ને, આ પ્રસંગને જ્યારે યાદ કરો ત્યારે ક્યારેક યાદ કરજો પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને. આપણા જીવનની અંદર આ ઘટના બને છે. તમે યાદ કરો, સૌથી આનંદનો દિવસ આપણા માટે હોય તો કયો હોય? કે જ્યારે આપણા પ્રગટ ગુરુ હરિ આપણે આંગણે પધારતા હોય ને, આપણા સૌ માટે આનંદનો દિવસ હોય. અને આપણને દર્શનનું સુખ અપાર મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ આપતા હોય, આપણા માટે સૌથી આનંદનો દિવસ હોય. પ્રગટ ભગવાન મળ્યાનો આનંદ છે. અને એ જ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અહીંયા આપણે આંગણે રોકાય અને જ્યારે વિદાય થવાના હોય, બીજા મંદિરે જવાના હોય, ત્યારે ક્યારેક આ ગોપીઓના પ્રસંગને યાદ કરજો તો પ્રગટ ભગવાન સાથેનું જોડાણ, એનો અનુભવ આપણને થશે. અને આપણે બધાએ તો જે અનુભવ કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સ્વદેહ આ પૃથ્વી ઉપર વિચરતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાનું શરીર છોડીને ગયા, મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ રહ્યા, એ આપણી સમજણ છે એટલે આપણને આનંદ છે. પણ એક વખત એ પણ અનુભવ કરજો કે જ્યારે ગુરુ, આપણા ગુરુ કે જેની અંદર આપણે પ્રગટ ભગવાનનો ભાવ લાવી અને એ ગુરુની સાથે જોડાયા છીએ, ત્યારે જેણે જેણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે, જેણે જેણે પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો છે, એનું હૃદય પણ ગાવા લાગે કે પ્રમુખ તારી યાદ તો વિસરાય. પ્રમુખ તારી યાદ કરજો, પ્રમુખ સ્વામી મહારાજને હૃદયની અંદર યાદ કરજો, સ્મૃતિ કરજો. પ્રમુખ તારી યાદ તો વિસરાય ના, પ્રેમની પીડા સહેવાય ના, પ્રમુખ તારી યાદ તો વિસરાય ના. આંખથી અડગો કદી રાખ્યો નથી, આંખથી અડગો કદી રાખ્યો નથી, તમ વિના એકલો હવે રહેવાય ના, તમ વિના એકલો હવે રહેવાય ના. મહંત તારી યાદ તો વિસરાય ના, મહંત તારી યાદ તો વિસરાય ના. જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને યાદ કરીએ ત્યારે આપણા હૃદયની અંદર પણ ગોપીઓ જેવો આનંદ, ગોપીઓ જેવો ભક્તિભાવ એવું ઉમટી આવે. ક્યારે? તો જેમ ગોપીઓને ભાવ હતો કે અમને પ્રગટ ભગવાન મળ્યા છે, એમ સૌના હૃદયની અંદર જ્યારે પ્રગટ ભગવાન મળ્યાની પ્રતીતિ હોય ને, તો આવો ભક્તિભાવ હૃદયની અંદર પ્રગટ થાય, તો આવી આજ્ઞા પાડવાનું, મરજી પાડવાનું જે બળ છે ને એ હૃદયની અંદર આવે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને એમની મરજી પ્રમાણે જીવન જીવવું છે. એ બળ ક્યાંથી આવે? તો પ્રગટમાં જ્યારે પ્રતીતિ આવે ત્યારે હૃદયની અંદર એવું આત્મબળ એ પ્રગટ થતું હોય છે. આ દશમ સ્કંદના એક એક ચરિત્રોની અંદર પ્રગટ ભગવાનનો મહિમા એ સમાયેલો છે. દશમ સ્કંદને પૂરો કરતા કરતા વ્યાસજી એકાદશ, દ્વાદશ સ્કંદને પૂરો કરે છે. અને અંત સમયની અંદર 7મો દિવસ જ્યારે આવે છે ત્યારે આ બધી વાતોને સાંભળી ફરીથી યાદ કરી લઈએ. ઉપાસનાની વાત, પ્રગટ ભગવાનની વાત, આત્મા અને પરમાત્માનું જ્ઞાન, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની જે ભક્તિ કરવી એ સિદ્ધાંત, આ બધી જ વાતો જ્યારે જીવનની અંદર દ્રઢ થાય ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કહે છે. અત્યાર સુધી સુખદેવજી બોલતા હતા, હવે પરીક્ષિત પોતે બોલે છે કે બસ હવે કથા બંધ કરો, સમય થઈ ગયો છે, કોઠારી સ્વામીને પણ લાભ આપવાનો છે, તો કે હવે કથા બંધ કરો. તો પરીક્ષિત રાજાએ કઈ આવી રીતે કીધું નતું, ભાઈ 7 દિવસ થઈ ગયા, હવે થાકી ગયો છું, હવે કથા બંધ કરો. પરીક્ષિત રાજાએ એટલા માટે કીધું કે બસ હવે મને કથાની જરૂર નથી. કેમ? પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ, કે હવે મારો બ્રહ્મની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે, હું મૃત્યુથી નિર્ભય થઈ ગયો છું. અને જેના જીવનની અંદર આ સિદ્ધાંત દ્રઢ થઈ જાય ને,
આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, અને જે મૂળ મંત્ર, જીવન મંત્ર જેને મહંત સ્વામી મહારાજે કહ્યું છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ મંત્ર જેને સિદ્ધ થઈ જાય ને એને પછી કથાની જરૂર નહીં. એટલે પરીક્ષિત રાજાએ ના પાડી કે હવે મારે જરૂર નથી. અને સુખદેવજી મહારાજે ભાગવતને બંધ કર્યું, ભાગવતની પૂર્ણાહુતિ કરી, દ્વાદશ સ્કંદ પૂરો થયો. આજે આપણે પણ પૂર્ણાહુતિ કરશું, પણ સાર માત્ર એટલો આવીને ઉભો રહે કે આ સિદ્ધાંત, આ આત્મા પરમાત્માનું જ્ઞાન, આ જે અક્ષર પુરુષોત્તમ દર્શન, એને જો પ્રત્યક્ષ આપણા જીવનની અંદર કરવું હોય, સિદ્ધ કરવું હોય, તો એક જ સિદ્ધાંત બતાવવામાં આવ્યો ભાગવતની અંદર. જ્યારે એવા પરમ એકાંતિક સંત મળે એનો તમે પ્રસંગ કરો તો મોક્ષનું દ્વાર ઉઘાડું. એ ભાગવત સંતની જે વાતો અહીંયા કરવામાં આવી, સંત લક્ષણની મેં તમને જે કાંઈ વાતો કરવામાં આવી, એ પરમ ભાગવત સંત એટલે આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ છે. એમના શરણમાં ગયા, એમનો પ્રસંગ કરી લીધો એટલે મોક્ષ દ્વારમ અપાવૃતમ. કેટલાય મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા છે? લગભગ બધા જ. બધાએ મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા છે. પારાયણની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, જ્યારે આ ભાગવતને સમજ્યા છીએ, ઉપાસનાને સમજ્યા છીએ, જ્યારે પ્રગટ ભગવાનની વાતોને સમજ્યા છીએ, અને એ પ્રગટ ભગવાન અત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણ વિચરી રહ્યા છે, આપણને પ્રત્યક્ષ યોગ થયો છે, અને તમે બધાએ મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા છે, તો મોક્ષની પ્રતીતિ કરવા માટે પ્રગટ ગુરુવરની સ્મૃતિ કરીએ, એમની શરણાગતિ સ્વીકારીએ, અને એમને જે કાંઈ આપણે દર્શન કર્યા છે એમને યાદ કરી અને એમના જ ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્ર આપણા સૌના જીવનની અંદર સિદ્ધ થાય એવી એમના ચરણોની અંદર પ્રાર્થના કરીએ અને મહંત સ્વામી મહારાજની સ્મૃતિ કરીએ. તો જોયા મહંત સ્વામી આજ રે, જોયા ત્યારથી આ મનનો બાય રે, મારે ઉમંગ અંગના માય રે. મેં તો જોયા મહંત સ્વામી આજ રે, મેં તો જોયા મહંત સ્વામી આજ રે, જોયા ત્યારથી આ મન લોભાય રે, મારે ઉમંગ અંગના માય રે. મેં તો જોયા મહંત સ્વામી આજ રે, ઓ મેં તો જોયા મહંત સ્વામી આજ રે. હસતો મુખલડો મનડો લોભામણો, આંખમાં અમૃત ધાર રે. હસતો મુખલડો મનડો લોભામણો, આંખમાં અમૃત ધાર રે. ઓ સદા શ્રીજી સ્વરૂપ સાક્ષાત રે, ઓ સદા શ્રીજી સ્વરૂપ સાક્ષાત રે. જોયા ત્યારથી આ મન લોભાય રે, મારે ઉમંગ અંગન માય રે. મેં તો જોયા મહંત સ્વામી આજ રે, ઓ મેં તો જોયા મહંત સ્વામી આજ રે, મેં તો જોયા મહંત સ્વામી આજ રે. જોયા ત્યારથી આ મન લોભાય રે, મારે ઉમંગ અંગના માય રે. મેં તો જોયા મહંત સ્વામી આજ રે, ઓ મેં તો જોયા મહંત સ્વામી આજ રે, ઓ મેં તો જોયા મહંત સ્વામી આજ રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. ત્રિદિવસીય ગ્રીષ્મ સંત પારાયણમાં પૂજ્ય આદર્શ તિલક સ્વામીએ આપણને શ્રીમદ ભાગવત પુરાણ ઉપર ખૂબ જ સુંદર કથા વાર્તાનો લાભ આપ્યો. એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે પૂર્ણાહુતિનો દિવસ છે
તો ખાસ પૂર્ણાવતીના દિને આજે ગોંડલ અક્ષર મંદિરના કોઠારી શ્રી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી ખાસ આપણી સભામાં ઉપસ્થિત છે. તો આપણે એમને વિનંતી કરીએ કે આ પ્રસંગે આપણને આશીર્વચનથી લાભાન્વિત કરે. પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામી. सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे पश्यन्तु भद्राणि मा कश्चित् दुःखमाप्नुयात्. છેલ્લા 3 દિવસથી ભાગવત પારાયણનો મર્મ પૂજ્ય આદર્શ તિલક સ્વામી આપણને સારી રીતે આપણા મનની અંદર શંકા કુશંકા ઘણી બધી થતી હોય એ તમામ ધીરે ધીરે દૂર કરતા હતા. અને આપણે પણ 3 દિવસથી કથા શ્રવણ કરી રહ્યા છીએ. આપણું મન શંકાશીલ વધારે છે. જ્યારે 3 દિવસની ભાગવત પારાયણની વાત થઈ ત્યારે જ આપણા મનની અંદર પહેલો પ્રશ્ન એ જ હોય, ભાઈ 3 દિવસ હોય અથવા 7 દિવસ હોય. પણ એ પણ આપણે તપાસ કરવાનું કે જ્યાં 7 દિવસ પારાયણ હોય એમાં 7 દિવસ કેટલા બેસે છે. અગત્યના દિવસ નથી, પણ અગત્યના શબ્દ જીવનની અંદર કઈ રીતે સાકાર થાય એ છે. એક શબ્દ જો જીવનની અંદર દ્રઢ થઈ જાય તો જીવન બદલાઈ જાય છે. છેલ્લે એમને વાત કરી ગુરુ હરિ મહંત સ્વામી મહારાજે જે અહીંયા ગોંડલની અંદર જ 4 શતાબ્દી મહોત્સવ નિમિત્તે જ્યારે દીક્ષા આપી એ વખતે આપણને જે મંત્ર આપ્યો, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અને આપણે એટલા બધા સુરવીર છીએ કે હવે આપણને બરાબર મુખફાટ થઈ ગયો છે. અને જ્યારે વધારે પડતો મુખફાટ થાય ને ત્યારે એ શબ્દ સામેની વ્યક્તિ સાથે વધારે ટકરાય છે. પરંતુ ભાગવત એક નહીં, મહાભારત લો, ઇતિહાસ કહેતા કે રામાયણ લો, અરે ભારત વર્ષની અંદર જેટલા કંઈ શાસ્ત્રો છે, ભારત નહીં દુનિયાની અંદર જેટલા કંઈ શાસ્ત્રો છે એ તમામ શાસ્ત્રનો સાર એક જ છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. જુદી જુદા સ્વરૂપમાં જુદે જુદી વર્ણનની અંદર આપ્યું હોય, પણ આ એક વસ્તુ જો જીવનની અંદર દ્રઢ થઈ જાય તો એક પરમાત્માની ભક્તિની વાત તો પછી છે, પણ ઘરની અંદર કઈ રીતે સુખી રહેવું એનો રસ્તો પણ આ મંત્ર બતાવે છે. આજે સમાજની અંદર જેમ જેમ સુવિધા વધતી જાય છે, જેમ જેમ સગવડતા વધતી જાય છે, તેમ તેમ દરેક વ્યક્તિના મન પણ ટૂંકા થતા જાય છે. અને જ્યારે વ્યક્તિનું મન ટૂંકું થાય ત્યારે સમજવું કે વ્યક્તિના વિચારધારા પણ ટૂંકા થાય. અને જ્યારે વિચારધારા જે વ્યક્તિના ટૂંકા થાય ત્યારે સમજવાનું કે પરિવારની અંદર વિખવાદ સિવાય કશું જ રહેતું નથી. અત્યારે સમાજની અંદર, કુટુંબની અંદર, સંસ્થાની અંદર જ્યાં જ્યાં પ્રશ્ન આવ્યા છે ત્યાં તમામ પ્રશ્ન આ એક વાત વ્યક્તિના જીવનની અંદર દ્રઢ નથી થઈ એટલે આ બધા જ પ્રશ્ન આવ્યા છે. પરિવારની અંદર 2 ભાઈ રહેતા હોય, એ 2 ભાઈની પત્ની આવે, 4 વ્યક્તિ થાય. માતા પિતા હોય, 6 વ્યક્તિ થાય. એટલે તરત ઝઘડા ઊભા થાય છે. એનું કારણ એ છે કે આ વાક્ય એના જીવનની અંદર દ્રઢ થઈ. મહાભારતનું યુદ્ધ થયું એના મૂળની અંદર બધા એવું જ કહેશે કે દ્રૌપદી 3 વખત બોલી, અંધના તે અંધ રહ્યા. આપણે જાણીએ છીએ બહુ લાંબુ વર્ણન છે, પણ એ વખતે જ્યારે દ્રૌપદી બોલી એ દુર્યોધનને કીધું, પણ જો એને આ મંત્ર એના જીવનની અંદર દ્રઢ કર્યો હોત તો
તો કદાચ ભલે દ્રૌપદી 3 વખત નહીં પણ 10 વખત બોલે ને તો એ મહાભારતનું યુદ્ધ ના થાય. એને શબ્દ સ્વીકારી લ્યો કે મને આંધળાનો છોકરો કીધો તો કે હું બદલો લઉં. અને જોજો, દરેક વ્યક્તિના મનની અંદર આ અહંકાર છે ને, અહંકાર પરિવારને તોડી નાખે છે, પરિવારને નહીં પણ પોતાની જાતને પણ તોડી નાખે છે. પરંતુ જે વ્યક્તિ આ શબ્દનો વિચાર કરે છે એ વ્યક્તિ શાશ્વત સુખને પામે છે. એટલે આપણા તમામ શાસ્ત્રનો એક જ સાર છે કે પોતાની જાતને ઓળખે, પોતાના સ્વરૂપને ઓળખવું. અને આપણી કમનસીબી એ છે કે કોઈ દિવસ આપણે આપણી જાતને ઓળખવા માટેનો સમય ફાળવી શકતા નથી. ભગવાન સ્વામિનારાયણ કેટલા દીર્ઘ દ્રષ્ટિ હશે કે એક આદર્શ સત્સંગી કોને કહેવાય, જે આદર્શ કહેતા કે આધ્યાત્મિક માર્ગે જે શુદ્ધ ભાવે ને પવિત્ર ભાવે જે ચાલતા એવા વ્યક્તિ કોણ કહેવાય? તો રોજ નિત્ય પૂજા કરે ને નિત્ય પૂજા કરતા પહેલા પોતે પોતાનો વિચાર કરે. એક ભગવાન સ્વામિનારાયણ જો મોટામાં મોટી ક્રાંતિ કરી હોય તો પરમાત્માના ભજન શરૂ કરતા પહેલા માનસી પૂજાની અંદર ભગવાન સ્વામિનારાયણે માનસી પૂજા મૂકી. એ માનસી પૂજાની અંદર પણ એને આત્માને અનાત્માના વિવેકના અંતરદ્રષ્ટિની વાત કરી છે. અને જે વ્યક્તિ આ કરે છે સુખી છે. બાકી ભૌતિક ગમે તેટલી સંપત્તિ હોય, સમાજની અંદર લોકો ગમે તેટલા એને માનતા હોય, પૂજતા હોય, પરંતુ જો પોતાની જાતનો વિચાર ન કરે તો એને જીવનની અંદર પ્રશ્ન આવે છે. એટલે દરેક વ્યક્તિ આ 3 દિવસની પારાયણમાંથી જો શબ્દ જે સાંભળ્યા છે એની પાછળનું મનન કરે. આપણે કોઈ દિવસ સાંભળ્યા પછી મનન કરવાની કોઈ દિવસ આપણે ક્યારેય પ્રેક્ટિસ કરી નથી. અને આ પ્રેક્ટિસ કરતા નથી એટલે આપણે જ્યાં છીએ ત્યાં જ રહીએ. સભામાં જઈએ, પારાયણમાં જઈએ તો જેમ લગ્નની અંદર જઈએ ને એ કેવું છે કે ભાઈ વ્યવહાર માટે જવું પડશે. હમણાં 2 દિવસ પહેલા જ કે સ્વામી ક્યાં, મેં કીધું કઈ બાજુ ગયા? તો કે મોઢે થવા. કેમ મોઢે થવા? એટલે મને એમ કે કોઈ ધામમાં ગયું છે. કે ના ના, પારાયણ હતી એટલે મોઢું બતાવવા જવું પડે ને. હવે જો મોઢું બતાવવા માટે પારાયણમાં જતો હોય, એ શબ્દ કોઈ દિવસ ક્યારે સાંભળે ને એની પાછળ ક્યારે મનન કરે. ખરેખર આધ્યાત્મિક માર્ગ જેટલો બાહ્ય આપણને દેખાય છે એના કરતા વધારે આંતરિક સાધના છે. અને આંતરિક સાધનાની અંદર જે ગ્રહસ્થ પડે છે એ હિમાલયની ટોચ ઉપર બેસીને જે સાધના કરવાની છે એના કરતા કઠિન છે. એ હકીકત છે, પણ જે કરે છે એના કરતા વધારે અહીંયા પ્રાપ્ત કરે છે. ભગવાન સ્વામિનારાયણ ક્યાંય એવું નથી કીધું. પોતે 7 વર્ષ સુધી જંગલની અંદર વિચરણ કર્યું છે, હિમાલયની ગોદ સુધી તપ કર્યું છે. છતાં એમને હરિભક્તોને કે સંતોને નથી કીધું કે તમારે હિમાલયની અંદર જવાનું છે. સંતો અને હરિભક્તોને એ જ સમજાવ્યું છે કે તમારું મન જનક રાજાની જેમ નિર્લેપ રાખવાનું છે, તમારું મન હિમાલયની અંદર રહેતા એવું એ રીતે રહેવાનું છે. સંતોને એ રીતે રાખ્યા છે, છતાં સમાજની અંદર રાખ્યા છે. સંતોને કોઈ ગિરનારની અંદર નથી મોકલ્યા, કોઈ હિમાલયની અંદર નથી મોકલ્યા, પણ ભગવાન સ્વામિનારાયણે બંને વસ્તુ રાખી કે તમે સમાજની અંદર રહો પણ એક હિમાલયની અંદર રહેતા હોય, ગિરનારની ગોદની અંદર રહેતા હોય એ વિચારધારાથી રહેવાનું. તો જો સમાજની અંદર રહે છે છતાં નિયમ ભગવાન સ્વામિનારાયણ સંતોને આપી દીધા, તો એ રીતે આપણે એક આ ભૂમિકા ઉપર જવું હોય તો આપણે બધાએ એક અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરવો પડશે કે એમાં આપણે કંઈક આપણા જીવનની અંદર સાધના શરૂ કરવી પડશે. અને એ શરૂઆત થાય છે કે પહેલા જીવન શુદ્ધિથી. આજે બધાએ પહેલો નિર્ણય એ લેવાનો કે ખરેખર પ્રમાણિકપણે જો આપણે ભાગવત પારાયણનો 3 દિવસ શ્રવણ કર્યું હોય તો પાન મસાલા ને ગુટકા ક્યારેક ક્યારેક ખવાઈ જતા હોય તો આજથી કટિબદ્ધ થઈએ કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગમે તેવા પ્રલોભન આવે કે ગમે તેવી મુશ્કેલી આવે. આજે મુશ્કેલી એટલે ઘરની અંદર પોતાની ઈચ્છા પ્રમાણે ન થાય તો ભાઈ પ્યાલી પીતા થઈ જશે.
ગઈકાલે જ એક અમદાવાદના પ્રમ દિવસે આજે ગયા 2 દિવસ અહીંયા રોકાઈ ગયા અને એમને એક આપણા હરિભક્ત કાર્યકર લઈને આવેલા અને 2 દિવસ સારંગપુર રાખ્યા, ત્યાં મહંત સ્વામીના દર્શન કરાવ્યા, પછી અહીંયા લાવ્યા કે સામે અહીંયા લાવ્યા છીએ કે ઘરવાળું એટલું માથાનું મળી ગયું હતું અને એના ટેન્શનની અંદર એટલું બધું પીવાનો શરૂ કરી દીધો એટલે છૂટતો જ નહોતો, એટલે ખાસ અહીંયા લાવ્યા છે. એટલે એનો અર્થ એ થયો કે આપણને જ્યારે પ્રશ્ન આવે છે ને ત્યારે આપણે આશરો, પાન મસાલા, બીડી અને ડ્રિંક્સ ન લઈએ છીએ, પણ એનાથી કોઈ અત્યાર સુધીની એક વ્યક્તિ ઉગરી હોય એવો લાવો અહીંયા, તો પહેલો નિર્ણય એ લઈએ કે કદાચ કોઈ પાન મસાલા, બીડી, ગુટખા, તમાકુ ખાતા હોઈએ તો આજે ભગવાનના ચરણોની અંદર અર્પણ કરી દેજો. કદાચ વિશ્વાસ ના આવે તો અક્ષરદેરી તમે જે સંકલ્પ કરશો એ સંકલ્પ સિદ્ધ થશે, એની ગેરંટી છે. ત્યાં આવીને શુદ્ધ અને પવિત્ર ભાવે પ્રાર્થના કરશો ને તો જડ મૂળમાંથી વ્યસન નીકળી જશે, એની ગેરંટી છે. આજે જે છોકરો ગયો નિયમ લઈ ગયો કે હવે મરી જઈશ તો હું નહીં પીવું, એ પણ એ અક્ષરદેરીનું કારણ છે. તો આવું એક આપણને પવિત્ર સ્થાન મળ્યું છે તો આપણે નિર્ણય લઈએ. મોટે ભાગે તો આપણે આમાં નથી, હવે નથી તો અમુક વસ્તુ નથી એ અપનાવવાનો પ્રયત્ન કરો. ઘણી વખત સવારે ઉઠી અને મારા અમુક તો પથારીમાં હોય ત્યારે એ ચાલ આવજો, એટલે ભાઈ પેલા મોઢું તો સાફ કર. સ્નાનાદિક ક્રિયા કરીને ભગવાનની પૂજા જ્યાં શ્રદ્ધા હોય ત્યાં, પણ શુદ્ધ ભાવે, પવિત્ર ભાવે 5 માળા ફેરવી. ભગવાન સ્વામિનારાયણ તો એવી નિત્ય પૂજા આપી છે કે આપણને રોજ અંતરદ્રષ્ટિ કરાવે. અને જે આ ભાગવતનો મંત્ર હતો, જે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજે મંત્ર આપ્યો છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસવસ્મી, એવી અદ્ભુત જે પૂજા આપી છે એ પૂજાનો પણ આપણે બધા વિચાર કરીએ. અને 5 માળા, કદાચ પૂજા કરવાની ઈચ્છા ન થાય તો અત્યારે મોટા ભાગે બધાના ઘરની અંદર મંદિર છે, તો મંદિરની અંદર પણ 5 માળા ફેરવી અને જો કંઈક ગ્રંથ હોય, શિક્ષાપત્રી, સત્સંગ દીક્ષા, ભાગવત, ગીતા, એના 2-3 મંત્ર વાંચી અને એક મંત્ર ગુજરાતીની અંદર યાદ રાખવાનો સાંજ સુધી પ્રયત્ન કરે. અને એ જો યાદ રહી જશે, જીવનમાં ઉતારવાની પછીની વાત છે, ફક્ત યાદ રાખવાનો સાંજ સુધી, તો પણ આપણું હૃદય, મન, જીવન ઓટોમેટિક પરિવર્તન થશે, એની ગેરંટી છે. અને ત્રીજો એવો આપણે નિર્ણય લઈએ કે આપણા મન ઉપર જેવું વાતાવરણ આવે છે એવા વિચારધારા. કંઈક લગ્નમાં પેલું વાગતું હોય અને ત્યાંથી પસાર થાય એટલે ત્યાં ભાઈ અંદર ઘણા તો મારા ગાડીમાં બેઠા હોય ને બેઠા બેઠા નાચવા માણસ, કેમ કે બહાર ડિસ્કો આવે એટલે ભાઈજી કાચ બંધ છે, કારણ કે એ તો પાવરફુલ હોય. તો એનો અર્થ એ થયો કે જેવું શ્રવણ કરીએ છીએ, જેવું આંખથી આપણે જોઈએ છીએ, એવા આપણા વિચારો, એવું આપણું મન થાય છે. તો એ મનને યોગ્ય દિશાની અંદર ને યોગ્ય સ્થાનની અંદર રાખવા માટે વર્ષો પહેલા યોગીજી મહારાજે એક મહાન ક્રાંતિ કરી હોય તો એ છે અઠવાડિક સભા. અક્ષર મંદિરની અંદર દર રવિવારે સભા થાય છે. આવતીકાલે રવિવાર છે, આવતીકાલે સભા થશે. એ યોગીજી મહારાજે ત્યાં સુધી કીધું છે, અને આ વાત 60 વર્ષ પહેલા કરી છે કે 25,000 નફો થતો હોય તો એનો ત્યાગ કરી અને રવિ સભાની અંદર છે. આ આજ્ઞા પાળીએ તો એક અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસવસ્મી આવે. અને એ સભાની અંદર જો આપણને અઠવાડિયે શબ્દ કંઈક એવા મળે તો એ શબ્દથી આપણા પરિવારની અંદર સંપ આવશે. આપણા પરિવારના એકબીજાના સભ્યોની અંદર જે ખેંચતાણ અને કુસ્તી ચાલે છે, ભલે બહારથી આપણે ગમે એટલા સારા હોઈએ, અંદરથી તો એકબીજા કુસ્તી જ કરે છે, એ કુસ્તી તૂટી જશે અને સંપ વધશે, એકતા વધશે, એની ગેરંટી છે. તો આ યોગીજી મહારાજનો જે સંકલ્પ છે એ પણ તમે વિચાર કરજો. અને કદાચ રવિ સભાની અંદર ન આવે, જો ઓપ્શન નહીં થયો નહીં આવવાનું, તો સ્વામી કીધું કે ન આવે તોય ચાલશે, તો એક અઠવાડિક સભા અહીંયા પણ દર ગુરુવારે આપણા સંસ્કારધામની અંદર થાય છે, તો ત્યાં પણ અવશ્ય આવવું. એનાથી પણ ઘણું આપણને આપણા જીવનની અંદર ફાયદો થશે. તો આ બધા શ્રદ્ધાથી પરીક્ષિત રાજાની જેમ શ્રવણ કરવા માટે
અને ખરેખર શ્રવણ કર્યું છે અને બધાને ખરેખર આનંદ થયો છે. એ આનંદ જો આપણે શાશ્વત આનંદ લેવો હોય તો જે રીતે પૂજ્ય આદર્શ તિલક સ્વામી આપણને ભાગવતના મર્મની વાત કરી છે, કારણ કે એમને આપણે 7 દિવસ આપીએ તો 7 દિવસ એ કરે એવા છે, પણ આપણી શ્રદ્ધા પ્રમાણે આપણે કહેવું પડે. તો એ શ્રદ્ધા પ્રમાણે જે આપણને લાભ આપ્યો છે તો એમાંથી આપણે રોજના 3 દિવસના શબ્દનો વિચાર કરીએ, અને શબ્દનો વિચાર કરશું તો ઓટોમેટિક આપણું હૃદય જીવન બદલાશે, અને હૃદય અને જીવન બદલાય એને દુનિયાની કોઈ એવો તત્વ કે તાકાત નથી કે દુઃખી કરી શકે. અને એવા આપણા અનુભવ આપણા ગુરુનો છે, મહંત સ્વામી મહારાજ જે છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, કે જેનું દુનિયામાં અપમાન નથી થયું ને એટલા એના અપમાન થયા છે. હું ખાલી પ્રમુખ સ્વામી, અને દુનિયામાં જેનું સન્માન જેટલું નથી થયું એટલું પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન થયું. જેટલા હાર પ્રમુખ સ્વામી મહારાજે પહેર્યા હશે એટલા કદાચ દુનિયાના કોઈ એવા લોકો નહીં હોય કે પ્રમુખ સ્વામી મહારાજ જેટલા હાર પહેર્યા છે. એ બંને દ્વંદ્વની અંદર એમના જીવનની અંદર સ્થિરતા હતી, કારણ કે એમની બ્રાહ્મ્ય સ્થિતિ હતી. આવી બ્રાહ્મ્ય સ્થિતિ આપણા બધાની થાય એવી આજના શુભ દિવસે પ્રાર્થના, અને ખાસ મંડળને નમ્ર પ્રાર્થના વિનંતી કે શાશ્વત સુખના રસ્તો અપનાવવા માટે સત્સંગ ક્યારેય છોડતા નહીં, અને સત્સંગની સાથે સાથે સેવા કરજો. જીવ ગેરંટી છે કે સેવાની અંદર જે વ્યક્તિ જોડાશે એનું જીવ બળને પામશે, એનું મન પવિત્ર થશે, એના વિચારધારા પવિત્ર થશે. તો જ્યાં શુદ્ધ ભાવે પવિત્ર ભાવે સેવા મળે એ સેવાનો મોકો ક્યારેય છોડતા નહીં. એવું નથી પૈસાથી જ સેવા થાય, દેહે કરીને સેવા થાય, વાણીએ કરીને સેવા થાય, વચને કરીને સેવા થાય, કોઈને 2 સારા શબ્દ બોલાવીને તો પણ આપણી સેવા છે. તો આવી સેવા કરી અને આપણે આપણું જીવન ધન્ય બનાવી શકીએ એવી ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રીમદ ભાગવત મહાપુરાણની ત્રિદિવસીય ગ્રીષ્મ પારણની આજે પૂર્ણાહુતિ છે. પૂજ્ય આદર્શ તિલક સ્વામીએ ખૂબ જ સારી રીતે સંગીતમય શૈલીમાં આપણને આ ત્રિદિવસીય પારણનો લાભ આપ્યો છે. આ બદલ આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર ગાયત્રીનગર મંડળ વતી શ્રી ડૉક્ટર પોપટ સાહેબ, ડૉક્ટર મહેશભાઈ પટેલ, ડૉક્ટર રોકડ સાહેબ, ડૉક્ટર ભરતભાઈ સિંગાડા અને પોપટભાઈ પટોડિયાને વિનંતી કરીએ કે આ ત્રિદિવસીય પારાયણની અંદર પૂજ્ય આદર્શ તિલક સ્વામી આપણને લાભ આપ્યો છે તો ઠાકોરજીનો પ્રસાદ વિવિધ હાર એમને પહેરાવી એમનું આપણે સ્વાગત અને સન્માન કરીશું. ડૉક્ટર પોપટ સાહેબ, ડૉક્ટર મહેશભાઈ પટેલ, ડૉક્ટર રોકડ સાહેબ, ડૉક્ટર ભરતભાઈ સિંગાડા અને પોપટભાઈ હિરપરાની વિનંતી કે પૂજ્ય આદર્શ તિલક સ્વામીનો આપણે ખૂબ ખૂબ આપણે તાળીઓના નાદથી એમને ખૂબ ખૂબ આભાર માનીએ અને વિનંતી કરીએ કે ફરીથી પણ જ્યારે પૂજ્ય કોઠારી સ્વામી અમને આમંત્રણ આપે ત્યારે તેઓ ફરીથી આપણને કથા વાર્તાનો લાભ આપવા માટે તેઓ પધારે. પૂજ્ય આદર્શ તિલક સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેવી રીતે પૂજ્ય કોઠારી સ્વામીએ વાત કરી એ રીતે દર ગુરુવારે આ જ રોડ ઉપર ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આપણું જે સંસ્કાર ધામ આવેલું છે ત્યાં રાત્રે 9 થી 10:30 દરમિયાન એ કથા વાર્તા અને સભાનો લાભ આપણે પ્રાપ્ત થાય છે. તો એ લાભ આપણે ખાસ પ્રાપ્ત કરીએ. જે હરિભક્તો તરફથી આ ત્રિદિવસીય પારાયણમાં આપણને પ્રસાદની સેવાનો લાભ પ્રાપ્ત થયો છે એ બધા હરિભક્તોને વિનંતી કે જેઓના નામ અત્યારથી જાહેર કરવામાં આવે એ બધા જ હરિભક્તો સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવશે. આપણે બધા ઝડપથી આવી જઈશું. શ્રી અશોકભાઈ વોરા, કાંતિભાઈ કાલરિયા, શાંતિભાઈ કાલરિયા, વિરેનભાઈ વાડોદરિયા આ બધા હરિભક્તોએ પ્રસાદની સેવા કરી છે તો બધાની વિનંતી કે આપણે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આગળ આવી જઈશું. અશોકભાઈ વોરા, શાંતિભાઈ કાલરિયા, વિરેનભાઈ વાડોદરિયા, વજુભાઈ ખોટ, અશોકભાઈ લિંબાસિયા, ડૉક્ટર રોકડ સાહેબ, અશ્વિનભાઈ ભુવા, મુકેશભાઈ કુંજડિયા, વિરજીભાઈ કોણિયા અને નરોત્તમભાઈ સેજરિયા આ બધા હરિભક્તોએ ત્રિદિવસીય પારાયણની પ્રસાદની સેવા કરી છે તો બધા હરિભક્તોએ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવશે. સંતો તેમને હાર પહેરાવી તેમનું અભિવાદન કરશે. સાથે સાથે સંજયભાઈ પાણવડિયાને પણ વિનંતી જેના તરફથી આપણને ત્રિદિવસીય પારાયણમાં કોલ્ડ ડ્રિંક્સની સેવા પ્રાપ્ત થઈ છે તો એમને પણ વિનંતી. સાથે સાથે આપણને આ પારાયણની વ્યવસ્થામાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એવા મધુભાઈ કલોલાને પણ વિનંતી તેઓ પણ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અહીંયા આગળ આવશે. હવે આપણે બધા આજે આ પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે સંતોને ધોતિયા ઓઢાડવાની સેવા જે હરિભક્તો તરફથી કરવામાં આવી છે એ બધા હરિભક્તો આપણે ઝડપથી ધોતિયા ઓઢાડવા માટે આવશું. માધુભાઈ કલોલા અત્યારે સંતોના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે તો સંતો એમને પણ હાર પહેરાવી અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનશે. જે હરિભક્તો તરફથી આપણને ધોતિયાની સેવા પ્રાપ્ત થઈ છે એ હરિભક્તોના નામ અત્રેથી જાહેર કરવામાં આવે છે. ડૉક્ટર મહેશભાઈ પટેલ ધોતિયાની સેવાના યજમાન એ આપણે સંતોને ધોતિયા ઓઢાડવા માટે આવીશું. સંજયભાઈ ભાણવડિયા, ભીખુભાઈ સોરઠિયા, અરવિંદભાઈ ડોબરિયા, કિશોરભાઈ વોરા, ચતુરભાઈ સતાણી, હિતેન્દ્રભાઈ અમૃતિયા, અશોકભાઈ વોરા, અશોકભાઈ લિંબાસિયા,
ડૉક્ટર રોકડ સાહેબ, અશ્વિનભાઈ ભુવા, વિજયભાઈ સંઘાણી, મિત મકવાણા, નીરજભાઈ પીપળિયા, આપણે બધા જ ઝડપથી આવી જઈશું. નીરજભાઈ પીપળિયા, ડૉક્ટર ચિરાગ વેકરિયા, ડૉક્ટર ડોબરિયા સાહેબ, ડૉક્ટર અમિતભાઈ ગોઝારિયા, મહેશભાઈ ખોટ, પોપટભાઈ પટોડિયા અને મનસુખભાઈ પીપળિયા, આ બધા જ હરિભક્તો સંતોની નૃત્ય ઉઠાડવાની સેવા માટે આવશે. ડૉક્ટર સિંગાડા સાહેબને પણ વિનંતી, તેઓ પણ સંતોને નૃત્ય ઉઠાડવા માટે આવશે. ફરીથી પૂજ્ય આદર્શ તિલક સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી અને બધા સંતોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ત્રિદિવસીય પારાયણમાં આપણને શ્રીમદ ભાગવત પારાયણનો ખૂબ ખૂબ સુંદર લાભ આપ્યો. હવે આપણી આ પારાયણની પૂર્ણાહુતિ અત્યારે આપણે કરીએ છીએ. જય મંત્ર અને વિદાય શ્લોક બોલી આપણે પારાયણને પૂર્ણ કરીશું અને ત્યારબાદ આપણે બધા જ આપણું સ્થાન જાળવી રાખીશું. બધા જ સંતોના વ્યક્તિગત દર્શન કરી અને આપણે નીકળવાનું છે. સ્વયંસેવકો જે પ્રમાણે આપણને સૂચના આપે તે રીતે જ આપણે આપણું સ્થાન છોડીશું. સભાના અંતમાં હવે આપણે જય મંત્ર અને વિદાય શ્લોક બોલી સભાને પૂર્ણ કરીએ. ગુણાતીતમ ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મન વિભાવ્યદાસભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં સર્વને જય સ્વામિનારાયણ. જે રીતે આપણે અહીંયા ત્રિદિવસીય સંત પારાયણ આજે પૂર્ણ થઈ એ જ રીતે ગુંદાળા રોડ ઉપર બ્રહ્માણી નગરમાં બ્રહ્માણી માતાજીના મંદિરે પણ આપણને ત્રિદિવસીય પારાયણમાં પૂજ્ય ત્યાગવસ્તુ સ્વામી લાભ આપવાના છે. તો આવતીકાલે રવિવારે રાત્રે 9 વાગે અને સોમવારે રાત્રે 9 વાગે એ ત્રિદિવસીય પારાયણમાં આપણે લાભ પ્રાપ્ત થશે. સાથે સાથે આવતીકાલે એ રવિ સભામાં પણ આપણને પૂજ્ય સંતોનો લાભ પ્રાપ્ત થશે. તો સાંજે 5 વાગે એ રવિ સભાનો પણ લાભ આપણે ખાસ પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ હલો ગ્લાસ આપો.